સડકથી સચિવાલયની સફર રહી તમારી, મારે એ કેવી રહી? મારામાં 17 વર્ષે વ્યવહાર એટલે આવ્યો. કાંતિભાઈ પહેલેથી સેટિંગ બાદ હતા. કાનો સાલો ભણશે નહીં પણ નેતો થાય. એક શબ્દમાં મોરબી એટલે શું? મોરબી એટલે બહુ જ મોરબી. જનસંઘથી લઈને અત્યારની ભાજપ કેટલો ફરક આવ્યો છે? પાર્ટી બહુ મોટી થઈ છે, હા બહુ મોટી થઈ. હા, જે સામે હોય એ સાથે આવે, કેટલું કોમ્બિનેશન થાય? વિચારસરણી વૈનાના જે આવી જાય ને ત્યારે જૂના માણસોને દુઃખ થતું હોય. મોટા ભાગે તો સ્વાર્થ માટે જ આવતા હોય છે. કોઈ પણ પક્ષ છોડીને આવે એના સ્વાર્થ માટે આવે ને જી. તો એ કાર્યકર્તા ન કહે. નરેન્દ્રભાઈ જોડે જ્યારે તમે પહેલી વાર મળ્યા ત્યારે શું કઈ વાતચીત થઈ હોય તમને યાદ છે? નરેન્દ્રભાઈ સેમ શબ્દ કામ કરતા. નરેન્દ્રભાઈ આવા તપસ્વી એને આવા થશે એ ક્યાં ખબર હતી? એ સેમ શબ્દ ને અમે સેમ છે. વિરોધ પક્ષ કાયમ એવું કહેતું હોય છે કે સત્તા પક્ષ એમને શામ દામ દંડ ભેદથી દબાવવાનો પ્રયાસ કરે છે. વિરોધ પક્ષમાં તો શું હવે એ ચૂંટાણા પછી એ સેટલમેન્ટ કરવા મળે. કાંતિભાઈને પણ ફિટ કર્યા હતા. એ કાંતિભાઈની ઓળખ હથિયારા તરીકેની થઈ ગઈ, એ કાંતિભાઈની ઓળખ આરોપી તરીકેની થઈ ગઈ. શું થયું હતું પંડલમાં? બોલ્યા પછી તો મરવું પોવાય, બોલવું જીવન તો બાકી હોય. આરોપી દોષિત સાબિત થયા ત્યારે પહેલો વિચાર પણ હું દાંત કાઢતા ગયો આજીવન કેદમાં. બાળક 6 મહિનાનો પુત્ર હતો. ચિંતા મનમાં ક્યાંક હતી? આફતને દાંત કાઢતા સ્ટ્રોંગ તરીકે તમે લ્યો ને અને તમે સાચા હોય ને તો ભગવાનને બધું આપવો જ પડે. ખજૂરે વખતે કાંતિભાઈ અમૃત્યા કયા રોલમાં હતા? નરેન્દ્રભાઈ કેશુભાઈના બંગલા ઉપર બેઠા બેઠા પ્લાનિંગ કરતા હતા. આ તો કરવું જ પડશે, ફટાફટ આનો રિપોર્ટ પહોંચાડવો પડશે. એમાં જ્યાં જઈએ મરવાનું હોય, કરવાનું હોય, કરીને આવવાનું હોય. કરીને આવવાનું. એટલે ખજૂરે એમાં બી નરેન્દ્રભાઈનો રોલ તો હતો જ. આપણે પાર્ટીનું હિત માટેનું જ વિચાર્યું. કેશુ બાપા નારાજ થઈ ગયા. આખરે એ નારાજગી પાછળનું સાચું કારણ શું? કેશુભાઈ ભોળો માણા હતા પણ પડખે બધા ચડી ગયા ને. કેદ કરતા કેન્સર નાનું છે એવું તમે વિચાર્યું? આજીવન કેદ હોય હા. એથી કેન્સર નાનું. 5 ટર્મથી વધારે સમય સુધી આપ ધારાસભ્ય રહ્યા, પણ મંત્રી બનવાનો વારો છે અત્યારે કેમ આવ્યો? કાંતિભાઈ સૌથી વધારે માથા ભારે. ચૂંટણી જીતા પછી ગુંડાગીરી કરતા એને લડવું પડે. હવે મંત્રી બન્યા છો અને રિઝલ્ટ આપવાનું છે. મંત્રી તરીકે હવે કાંઈ અમારે દેખાડા કરવાનું. કાંતિભાઈ મંત્રી બન્યા પછી શાંત થઈ ગયા. શાંત છૂટલી. એટલે પહેલા જે કાંતિભાઈ મોરબીમાં રહીને દેખાડા કરતા હતા, ત્યાં કરવું જ જોઈએ, કરવું જ જોઈએ. તમારે ધારાસભ્ય હતા તો અમારી દશા એવી હોય. તમારો અને અધિકારીઓનો કાયમ 36નો જ આંકડો રહેલો છે. હવે તમે મંત્રી છો ત્યારે ઉચ્ચ અધિકારીઓ જોડે કેવી રીતે કામગીરી લો છો? ખોટા માણાએ રહેવાનું પડે. અધિકારી ઈચ્છે છે ને એ નિર્ણય આવે છે. અધિકારીની ઓળખતા તો પેલા રાજકીય માણસને આવડ હોય. હા, એટલે દંડો તો ઉગામ્યો છે પણ સ્ટાઇલ બદલી દીધી છે. દંડો બધે નો હાલે. શબ્દ બદલાઈ ગયો છે. શબ્દ બદલાઈ ગયો. સતાવી એટલે 135 લોકો કાંતિભાઈ મરી ગયા હતા. ખરેખર વાંક કોનો હતો? મોરબી બ્રિજની દુર્ઘટનાની અંદર જે એક્ટિવ રોલ લીધો એના લીધે ફરી એમની ટિકિટ આવી. બ્રિજેશ મેરજા જેના સામે તમે માત્ર 2400 વોટથી હાર્યા, એમને જ્યારે ભાજપમાં લાયા ત્યારે તમને દુઃખ થયું? એનું આયુષ્ય તો આપણને ખબર જ હોય ને. પણ કાંતિભાઈને કદાચ કોઈની જોડે મતભેદ કે મનભેદ રહ્યા સૌથી વધારે તો બ્રિજેશ મેરજા જોડે. ભાઈ તાકાત હોય તો બંદૂક લઈને આવો, લડાઈ નથી તો પછી આ શું હતું? મારા કાર્યકર્તાને કોઈ દબાણ અમે હોય અને દાદાગીરી કરે તો એવું તો હું સહન કરી જ ન. ત્યાંથી જ મોરબીની અંદર જૂથવાદ બી સામે આવ્યો ને. કાંતિભાઈના કેટલા દુશ્મનો છે? વ્યક્તિ મજબૂત હોય ને એટલા દુશ્મન હોય. મારીને આવજો, અમે બેઠા છીએ. નેતો સ્ટ્રોંગ હોવો જોઈએ. એટલે કાંતિભાઈ મોરબીનો ઠેકો લઈ રાખ્યો છે. કોંગ્રેસની સરકારમાં નેતાને માર નાખાય. ભાજપને પોતાની વિકાસ રાજનીતિ પર વિશ્વાસ નથી કે વર્ષો જૂની કોંગ્રેસને વારે ઘડી યાદ કરાવવી પડે? એને જૂની વાતો ન કરો તો એ અવડા રસ્તે વહી ગયા. એને ડરાના જરૂરી. 3 દાયકા પછી બી વાગડવું પડે છે. નવી પેઢી માટે વાગડવું પડે. પાવર પ્લેનું કારણ શું હતું? મને મનમાં આવ્યું મેં બોલ્યો. નમસ્કાર, TV9ના પોડકાસ્ટ મિજાજમાં આપ સૌનું સ્વાગત છે. હું છું કિંજલ અને આજે આપણે એક એવા મહેમાન સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જેમને મેન ઓફ ધ એક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો રાજકારણમાં અનેક નેતાઓ આવે છે અને જાય છે, પરંતુ કેટલાક નેતાઓ એવા પણ હોય છે કે જે પોતાની આગવી છાપ છોડી જાય છે. અને આજના આપણા મહેમાન પણ તેમાંના જ એક છે કે જેમણે દાયકાઓની જમીની સ્તરની રાજનીતિ જોઈ છે.
અને એ જ કારણ છે કે તેમની કાર્યશૈલી ક્યારે પણ કોઈ પદ કે સત્તાની મોહતાજ નથી રહી. આ એ નેતા છે કે જેમના હૈયે જે હોય છે એ જ તેમના હોઠ પર હોય છે. મચ્છુ ડેમની હોનારત હોય કે મોરબી બ્રિજની દુર્ઘટના હોય, બંનેના તે સાક્ષી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં થયેલું હજુરિયા ખજુરિયા હોય કે કેશુભાઈના સમયમાં થયેલું વિભાજન હોય, બંનેના તે સાક્ષી રહ્યા છે. ગુજરાતની અંદર થયેલી પાટીદારની રાજનીતિ હોય કે પાટીદાર આંદોલનનો ઉદય અને અંત હોય, તેના પણ તેઓ સાક્ષી રહ્યા છે. સ્વભાવથી એકદમ મક્કમ, લડાયક, પણ મિજાજથી હંમેશા મનમોજી પરંતુ દબંગ એવા કાંતિભાઈ અમૃતિયા આજે આપણી સાથે છે. રાજ્ય સરકારના તે મંત્રી પણ હવે છે. સીધી ચર્ચા કરીશું કાંતિભાઈ અમૃતિયા સાથે અને જાણીશું એમનો અસલી મિજાજ. કાંતિભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે કિંજલબેન તમને મળીને ખૂબ આનંદ થયો. હું ઘણીવાર જોતો હોઈશ અમારા નીતિનભાઈનું, અર્જુનભાઈનું ઇન્ટરવ્યૂ, જી, અને તમારે પણ આના માધ્યમથી જી બીજાને પ્રેરણા મળતી હોય. જી, ઇન્ટરવ્યૂ લેવા એ જરૂરી છે, હા, અને ઇન્ટરવ્યૂ લીધા પછી બીજાને પણ પ્રેરણા મળે એની જરૂર છે. આભાર કાંતિ. અને મને તો હું એમ માનું કે નસીબદાર છું. જી, ભગવાને મને માણસનો જન્મ આપ્યો, અને માણસનો જન્મ તો આપ્યો પહેલેથી વિચારસરણીનો સ્ટ્રોંગ છું. હા, હું જ્યારે છઠ્ઠું ભણતો ત્યારે શાખામાં જતો. જી, સંઘમાં વર્ષમાં એક જ વાર દાન કરવાનું હોય. ત્યારે પણ હું એક નમસ્તે બોલી પગે લાગી અને રૂપિયો મૂકતો. અચ્છા, છઠ્ઠું ભણતો ત્યારે, હા, બાલ સેવક હતા તમે. બાળ સેવકથી. એટલે કાંતિભાઈ, આજે છે ને તમારી આ જ બધી વાતો પર અમારે ચર્ચા કરવી છે. મોરબીની સડકથી લઈને આપની સચિવાલય સુધીની સફર ઉપર વાત કરવી છે. તોફાની કાનાથી લઈને કાંતિ અમૃતિયાની વાત કરવી છે. અને મારે સૌથી પહેલાં એ જ જાણવું છે કાંતિભાઈ કે આ જે સડકથી સચિવાલયની સફર રહી તમારી, એ કેવી રહી? મારે બધાને સંદેશો આપવો હોય. અચ્છા, કે તમે કોઈ પણ ફિલ્ડ પકડો, હા, તમને ફિલ્ડમાં યંગને હું મારો સંદેશો આપું, નાના એ ફિલ્ડમાં માનો હું શાખામાં જતો એનો જાત અનુભવ કહું. હા, કે આજે 53 વર્ષ પહેલાં હું શાખામાં જતો, 10 વર્ષનો હતો ત્યારે શાખામાં જતો હતો. ત્યારે અમે રમવા જતા, અમને કંઈ ખ્યાલ નહોતો. રમવા જતા એમ, હાલો અહીંયા કબડ્ડી રમી, ખોખો રમી, નાળા ખેંચ રમી, એ રમતા. ત્યારે રમવા જતો એના માટે સંસ્કાર મળતા હોય. એવા સ્ટ્રોંગ સંસ્કાર લેવા માટે એવી જે વિચારસરણી હોય, એવું સંઘ હોય બીજું, એમાં તમે નાનપણમાંથી આપણા છોકરાને મોકલો એટલે સ્ટ્રોંગ વિચાર મળશે તમને. એને સ્ટ્રોંગની હું વાત કરું. પછી અમે ભણતા, હું હાઈસ્કૂલમાં 8મામાં આવ્યો, એટલે અમારા દેવરાજ સાહેબ હતા અઘારા. અચ્છા, હા, એને એમ કીધું કે આ કાનો સાલો ભણશે નહીં પણ નેતો થશે. અચ્છા, એટલે મને 8માં એને જીએસ બનાવ્યો. હા, શાખામાં જવું, જીએસ બનાવ્યો, તો જીએસ બનાવ્યો એટલે આગેવાન બનાવ્યો. પણ જ્યારે શિક્ષકે એવું કીધું કે આ કાનો નેતા બનશે, ત્યારે કાનાભાઈનું લાગતું હતું કે આપણે નેતા બની શકીએ એવું છે? ના, મેં કંઈ વિચાર્યું નહોતું. મને તો જીએસ બનાવી દીધો. જીએસમાં ત્યાં શું જરૂરિયાત હતી? હા, અગરબત્તીના પૈસા ઉઘરાવા, હા, ઝાડવા વાવવા, પછી અમારે નવરાત્રિમાં નાટક ભજવી, એમાં હું નાટક લઉં, એના પૈસા આવે, ગાયું અમે 5-6 રાખતા, છોકરાઓને ભણવાના ચોપડા દેતા. આ જમાનામાં અમે 8મું ભણતા, ત્યારથી લગાતાર મગજમાં એક જ વસ્તુ, સેવા કરવી, સ્ટ્રોંગ કરવું, કામ કરવું. નહીં પણ કાંતિભાઈ, સામાન્ય રીતે બાળકો હોય છે એને સેવાવાળો ભાવ, કોઈ પણ બાળક હોય, સેવાનો ભાવ ઓછો હોય, એને રમતનો ભાવ હોય, બીજા બધા ભાવ હોય. તો તમે જે કહો છો કે 8 વર્ષના બાળકના મનમાં સેવા ભાવ હતું, તો એની પાછળ ઘરનું વાતાવરણ હતું, કારણો કયા હતા, અથવા તો એવું કોઈ વાતાવરણ હતું કે કાંતિભાઈ 8 વર્ષથી સેવા ભાવમાં હતા? મારા ઘરમાં બહુ વાતાવરણ સારું હતું. અચ્છા, મારા દાદા 1942માંથી જરિયાથી આવ્યા હતા, હા, અને બહુ સુખી હતા. ત્યારથી જમીનને સુખી માણા હતા. પણ મારી નાની છે ને, મારી નાનીમાં અમે 2-3 ભેહું રાખતા. અચ્છા, એટલે જે પણ ગરીબ માણસ આવે ને છાશ પીએ, એટલે મને અમે નાના હતા જોતા, છાશ હોય ને મોટા ઓલામાં, તો છાશ લઈને કોકને માનો 2 લોટા આપી હોય ને તો 2 લોટા પાણી નાખી દઈએ. અચ્છા, વળી 2 લોટા પાણી નાખી, છેલ્લે 4-6 લોટા અમારા માટે નીકળીને એ ઘાટી ન હોય, હા, પાતળી હોય. પછી મારું જેતપર રોડ ઉપર એક મોટું મકાન હતું. હા, એટલે મારી બા અહીંયા બે, એટલે અમારી પાછળના ગરીબ માણસો રહેતા, આમથી આમ જવાય ને, એટલે કૂપામાં તેલ લઈને આવતા. એટલે મારી બા દરરોજ એક તીનની બેણીમાં ડબ્બો, એ જમાનામાં ડબ્બા તેલના લેતા, અમારે પોતાની મિલું હતી, એટલે ઘરે ડબ્બા પડ્યા હોય ને, એટલે રોજ 2 કિલો તેલ લઈને બે, એટલે એક ઓલું પાવડું એક લીધું હોય ને એટલું પાવડું એને દઈએ, એટલું દઈએ ગયણી રાખીને. એટલે અમે આ ઘરે બધું જોતા,
સંસ્કાર હતા અને બહુ સારી રીતે સંસ્કાર એવા મળ્યા જેતપુરમાં. અને હું નસીબદાર હું કે મારા પપ્પાની પણ એવી સેવા કરવાનો મને મોકો મળ્યો, મારા ફાધરની સેવા કરવાનો મોકો. સેવા કર્યા પછી મારા બાપુ બહુ સુખી હતા, એટલે ત્યારે એ જમાનામાં કોઈ મંડળી જોતી હોય પૈસા આપતા, એટલે પૈસા આપતા એટલે પરાણે ત્યાં વ્યવહાર બહુ સારો હતો. પરાણે ઘરાણું મૂકી જાય એમને પૈસા ન લેતા, ના પાડે તો. પછી મારામાં 17 વર્ષે વ્યવહાર આવ્યો. ત્યારે લગભગ જેતપુરમાં મેં મારી બાને પૂછ્યું કે બા આપણે કોકના હોના ને કોકના જમીન આપણા પાસે છે પુષ્કળ, તો પાછા આપી દો. મારી બાકી આપી દો. એટલે 17 વર્ષે લગભગ 150 તોલા હોનું બધાનું મારા ઘરે પડ્યું હતું, આપી દીધું. તમારે પૈસા દેવો હોય દેજો, ન દો તો કાંઈ નહીં. અને 100 વીઘા જમીન હતી એ બધાને આપી દીધી 17 વર્ષે. એટલે હું નસીબદારી હું કે 17 પૈસો નાનપણથી જોયો છે કે ગર્વ શ્રીમંત હતા, મહત્વ નથી. એટલે 17 વર્ષે મને આ ભગવાને ઉજાડ્યું, એટલે હું નસીબદાર હું. પછી સંઘના સેમ સર તરીકે જ્યારે અમે વેપાર કરતા જેતપુરમાં, જમીન હતી, ડોઝર હતા, ટ્રેક્ટર હતા, બધો બિઝનેસ હતો. અને મારા પહેલેથી સ્વભાવ કે એક માણસને સેટ કરવું એટલે એ કમાઈ એ મને દઈએ. બહુ એ જમાનામાં બુલેટ જીપ રાખતો. કાંતિભાઈ પહેલેથી સેટિંગ બાજ હતા એવું હતું? પહેલેથી મારે બહુ પહેલેથી માભો, ગામમાં મોટું મકાન, બંગલો, ભાગર, ડેલી, આવું બધું, ચોકમાં ડેલી, આ બધું બહુ પહેલેથી જે હતું એથી વધારવાનો શોખ હતો મને. પછી મોરબી હોનર હતા એવું, ત્યાં સંઘના સેમ તરીકે અમારે કામ કરવાનો મોકો થયો. ત્યારે મારા મામા 1985 ધારાસભ્ય અંબાઈ સંઘના સેમસક હતા અને જનસંઘમાં જિલ્લા પંચાયત સભ્ય હતા. જનસંઘમાં મોરબીમાં હોનર હતા ત્યારે તમે લગભગ કેટલા વર્ષ? 18 વર્ષનો. 18 વર્ષના જ હતા? હું જીપ હાંકતો. અચ્છા. 18 વર્ષનો. ઓકે. એટલે અમે જીપ લઈને સવારે જઈ, સાંજે પાછા આવી. એટલે અમે જેતપુરથી જઈએ એટલે બધા ત્યાં અરવિંદ કાકા, પ્રવીણભાઈ મણિયાર, ચીમન કાકા, આ બધા નરેન્દ્રભાઈ તો સ્વયંસેવક તરીકે આવ્યા હતા. પણ ત્યારથી એનો જુસ્સો હતો કામ કરવાનો. એટલે હું કાંઈ ઓળખતો નહોતો નરેન્દ્રભાઈને, પણ મારા મામા ઓળખતા. એટલે તમારી પહેલી મુલાકાત નરેન્દ્રભાઈ સાથે ક્યારે થઈ? પહેલી મુલાકાત આ નરેન્દ્રભાઈ છે એ મને મોરબી હોનારતમાં, મચ્છુ ડેમ વખતે. ઓકે. હા, એમાંય કઈ રીતે થઈ હોનારત કે એ બધા રાજકોટથી આવે ને સ્વયંસેવકો, એ પૂરી શાક બનાવીને આવતા. અચ્છા. પૂરી શાક બટેટાનું શાક, એ ઉતરી જાય. એટલે અમે જતા ને મોરબી જેતપુરથી અમે 30 સ્વયંસેવક જતા કામ કરવા. અચ્છા. અમે એ જતા ને અમે શું કરતા કે અમારું રામજી મંદિર પાસે મારું મકાન હતું, એટલે અમે હાથ પડવી દઈ કે આમાં રોટલા ને ઘીગો ને નાખી જાઓ. રોટલા ઘીગો ને માખણ નાખી જાય. એટલે અમે તેલનો ડબ્બો હોય ને એ કાપીને ડબ્બો બનાવ્યો હોય, તેલના ડબ્બામાં એ લઈને અમે જતા. એટલે અમે 30, 35, 40 કાર્યકર્તા અલગ જમતા. એટલે એકવાર એમાં ચીમન કાકા એ રોટલા ને ઘીગોરની ખાવા આવ્યા. અચ્છા. માખણ ને એ બધું મરચું. એટલે એને મજા આવી. એટલે અંબાઈને કીધું, અંબાઈ કે આવું બધું ગામડેથી વધારે આવે ને તો આ પૂરીનું શાક કાંઈ એમ ન ખાવા, પૂરી શાક ન ખાવા. ચીમનભાઈ સુકોલે. એટલે અંબાઈ એમ કીધું હમણાં હું કાનાને બોલાવું. કાનાને એટલે મને બોલાવ્યો. મને કે આ 200 જણા માટે આપણે પૂરી રોટલા ને ઘીગોને લેવા. અમે થઈ ગયા ને 200. પછી રાતે આવીને અમે હાથ પડાવ્યો ગામમાં. જેતપુર ગામમાં મારું મોટું પાણીવાળું ગામ, બહુ મોટું ગામ, 6000ની વસ્તી અને પાણીવાળું ગામ, જુસાદાર. અમે હાથ પડાવ્યો. એટલે અમે એવું નક્કી કર્યું, તેલના ડબ્બા અમારે મિલ પોતાની હતી, તેલના ડબ્બા 5 કાપીને મૂકી દીધા. 5-6 ડબ્બા મૂક્યા, 2-3 ટીનના ડબ્બા મૂક્યા. એકમાં ઘીગો નાખે, એકમાં માખણ નાખે, ભાઈ મરચાંની ભૂકી નાખે. એટલે આજ ખાવાનું હોય. તેલના ડબ્બા ખાલી કરી અને એને ડબ્બા બનાવી નાખ્યા. ઓકે. રોટલા ભરવા. પછી એ ડબ્બા રોટલાના ભરાય ને, બધા રોટલા નાખી જાય, 1-1, 2-2 રોટલા મૂકી જાય. ને અમે એ લઈને અમે મોરબી આવી. 2.5 મહિના સ્વયંસેવક તરીકે કામ કર્યું. અચ્છા. 2.5 મહિના. એ તમારી કદાચ સ્વયંસેવક તરીકેની કામગીરી પહેલી? ગામમાં અમે કરતા નાનું મોટું, પણ મોરબીમાં પહેલું. અચ્છા. પહેલું. અને નરેન્દ્રભાઈ જોડે જ્યારે તમે પહેલી વાર મળ્યા ત્યારે શું કંઈ વાતચીત થઈ હોય તમને યાદ છે? નરેન્દ્રભાઈ સ્વયંસેવક તરીકે કામ કરતા. નરેન્દ્રભાઈ આવા તપસ્વી એને આવા થશે એ ક્યાં ખબર હતી? એ સ્વયંસેવક ને અમે સ્વયંસેવક. હા, તો તમારું ટ્યુનિંગ કેવી રીતે થયું એમની સાથે? પછી ટ્યુન અમે દોડાદોડ કામ કરીને આગેવાનું હું દોડું ને, રોટલા ઉઘરાવીને લઈ આવું ને, ઘીગોળ લઈ આવું ને, માખણ લઈ આવું ને, એવું બધું. અને અમે કોઈ છાત્રાલયમાં વાણિયાની બોડીમાં ખાય અને આમ હોય તો અહીંયા અમે જમીને ભેગા જમતા ને બધા. એટલે બધા ત્યારે તો અમારે કહું ચીમન કાકા, પ્રવીણભાઈ, અરવિંદભાઈ મણિયાર, આવા બહુ મહાન વ્યક્તિ. હા, હમણાં અમે કોટકભાઈ અમારે મેયર બોપ થઈ ગયા, એના ઘરે ગયું, એ બધા ખેમ ચોકના. એટલે બધા ત્યારે તો જનસંઘ વખતમાં તો શું કાંઈ હતું જ નહીં ને કાંઈ સત્તા જેવું. કાંતિભાઈ, એ બી સમજવું છે કે આપે જે રીતે આપના કારકિર્દીની રાજકારણમાં શરૂઆત કરી, એ જનસંઘથી લઈને અત્યારની ભાજપ
કેટલો ફરક આવ્યો છે અને ખાસ કરીને અત્યારની જે યુવા પેઢી છે, ઇન્સ્ટન્ટ પેઢી છે, કે જે અત્યારના જે નેતાઓ છે, કે જે કાર્યકર્તાઓ છે, કેટલો ફરક છે તમે જોઈ રહ્યા છો? આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈની વિચારસરણી ઘણી ઊંચી છે. હા, કામ કરવાની સિસ્ટમ એ છે. હા, પાર્ટી બહુ મોટી થઈ છે, હા, બહુ મોટી થઈ છે, હા, બહુ મોટી થઈ છે. એટલે થોડું ઘણું એમાં કાંઈ થાય, મોટો પરિવાર હોય ને હા, એમાં થોડું ઘણું થાય, પણ જે વિચારસરણી છે ને એને જો વળગી રહીએ ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિચારસરણીને વળગી રહીએ ને તો મને એવું લાગે છે કે એ સિસ્ટમમાં ફેરફાર ન થાય. પણ વિચારસરણી વૈનાના જે આવી જાય છે ને ત્યારે જૂના માણસોને દુઃખ થતું હોય. પણ કાંતિભાઈ, મારે બી એ સમજવું છે કે જે લોકો સામે હોય છે ઘણા સમય, કદાચ રાજકારણની સિસ્ટમ રહી હશે કે ચૂંટણીમાં સામે હોય, ચૂંટણી પછી કોઈ પણ કારણસર ભાજપમાં લાવવા પડતા હશે, પણ જે સામે હોય એ સાથે આવે, કેટલું કોમ્બિનેશન થાય? એ બધાની વિચારસરણી અલગ અલગ હોય છે. હા, પણ એટલું તો ખરું કે વિચારસરણી આવ્યા પછી જો એની વિચારસરણીને વળગી રહીએ ને હા, તો એ ભારતીય જનતા પાર્ટીનો સાચો કાર્યકર્તા. હવે માનો કોઈ પણ પક્ષ છોડીને આવે, હા, એના સ્વાર્થ માટે આવે ને જી, તો એ કાર્યકર્તા ન કહેવાય. હા, પણ મોટા ભાગે તો સ્વાર્થ માટે જ આવતા હોય છે ને ના, ઘણા કાંતિભાઈ? બધા હોય. હું આ દાખલો દઉં, અર્જુનભાઈ છે એને હું 35 વર્ષથી ઓળખું, જી, 40 વર્ષથી પૂર્વી એલી કોલેજમાં ભણતા. હું એને પહેલેથી કહેતો, જે ભેગા થાય, અર્જુનભાઈ તમે મારા જૂના મિત્ર હો, ખોટી જગ્યાએ હો, અચ્છા, ખોટી જગ્યાએ આવું કહેતો અને પૂછજો. હા, કહેતો ખોટી જગ્યા. કારણ કે જે માણસ સ્ટ્રોંગ હોય, કામ કરવાની ભાવના હોય, કાંઈક કોક માટે કરવું હોય હા, તો એને સત્તા હોય તો કરી શકે. પછી વિરોધ પક્ષમાં સ્ટ્રોંગ હોવો જોઈએ. વિરોધ પક્ષમાં મને એટલી ખબર પડે કે વિરોધ પક્ષમાં સ્ટ્રોંગ હોય ને અને સાચી વાત હોય ને તો અમે વિરોધ પક્ષમાં કામ કર્યું છે. ટેલિફોનના ભાવ વધે તોય અમે આંદોલન કરવા જતા, તેલના 15 રૂપિયાના ડબ્બાના વધે તો રેલવેની ટિકિટ વધે તો રેલવેના પાટા નીચે હોઈ જતા. હા, આ બધું કરેલ છે. જી, પણ વિરોધ પક્ષ સ્ટ્રોંગ હોય તો એ જરૂરી છે. પણ વિરોધ પક્ષ સ્ટ્રોંગ હોય તો કદાચ સત્તા પક્ષ જાગૃત બી રહે. હા, વિરોધ પક્ષ સ્ટ્રોંગ જરૂરી છે. પણ ગુજરાતમાં નથી અત્યારે. પણ વિરોધ પક્ષમાં તો શું હવે એ ચૂંટાણા પછી એ સેટલમેન્ટ કરવા મળે. એમાં વિરોધ પક્ષ સ્ટ્રોંગ ક્યાંથી રહીએ? સ્ટ્રોંગ ક્યાંથી રહીએ મને કહેજો. હા, વિરોધ પક્ષમાં ગાંઠનું સ્ટ્રોંગ રહેવામાં એની નીતિ નિયમ તો હોવો જોઈએ ને. પણ કાંતિભાઈ, એટલે આપણે આ વાત નીકળી છે કે વિરોધ પક્ષ કાયમ એવું કહેતું હોય છે કે સત્તા પક્ષ એમને શામ દામ દંડ ભેદથી દબાવવાનો પ્રયાસ કરે છે, ક્યારેક ઈડી મોકલી દે છે તો ક્યારેક બીજા કોઈ ખોટા કેસમાં દબાવી દે છે. વિરોધ પક્ષ ઈચ્છે તો પણ એનું કામ નથી કરી શકતું. એવું ન હોય. તમારા પાસે કાંઈ ખોટી વાત જ ન હોય તો ક્યાં ફિટ કરે? ખોટી વાત જ ન હોય તો ક્યાં ફિટ કરે? મને હું જ વાત છું. હું તમને જ પૂછવા જતી, તમે એમ કહો છો કે ખોટી વાત ના હોય તો ક્યાં ફિટ કરે? પણ કાંતિભાઈને પણ ફિટ કર્યા હતા. આ કાંતિભાઈ કે જે સેવા ભાવ એમની ઓળખ હતી, એ કાંતિભાઈની ઓળખ હથિયારા તરીકેની થઈ ગઈ, એ કાંતિભાઈની ઓળખ આરોપી તરીકેની થઈ ગઈ. શું થયું હતું ગોંડલમાં? તમે પેલા સાંભળો, હું બહુ અંગત રીતે કહું કે 97 હું પહેલી વાર 95માં ધારાસભ્ય થયો. તાલુકા પંચાયતમાં ખૂબ કામ કર્યું. વિરોધ પક્ષ તરીકે સરકારમાં પણ બહુ દબદબો હતો મારો. ચીમનભાઈ વખતે દબદબો હતો, વલ્લભભાઈ વખતે દબદબો. અમે એ જમાનામાં ચોકીઓ બંધ રખાવી હતી. ચોકીઓ એટલે અમારે બધાને ખેડૂતને પૈસા દેવા પડે, ચોકી રાખવાના, એ બંધ કર્યું હતું. 97માં કેશુભાઈ 90માં મારા ધારાસભ્ય હતા. હમણાં જ હું શિવલાલભાઈ વેકરિયા છે એના ઘરે જીવું. બહુ સ્ટ્રોંગ માણા હતા. કેશુભાઈ સજ્જનને સ્ટ્રોંગ માણા, બહુ ભલા માણા, અને મને એટલા બધા એક દીકરા તરીકે રાખતા. એટલે 90માં અમારી બજાર સમિતિની જમીન હતી. ત્યારે હું પાર્ટીનો પ્રમુખ હતો. મોરબી શહેર, મોરબી તાલુકાનો પ્રમુખ હતો અને તાલુકા મેં ચેરમેન હતો. ત્યારે અમે 10 વીઘા છબીલભાઈ જમીન છૂટી ત્યાં આંદોલન કર્યું હતું. અને વાંહેવાઈથી 62 વીઘા, અને 62 વીઘા અમારી સરકાર આવી. અને અમારા કેશુભાઈ તો ભોળા માણા, નીચે સેટલમેન્ટ કરીને અમુક એના માણસોએ લઈ લીધી જમીન. એટલે મેં એમાં કેશુભાઈને કીધું, કેશુભાઈ આપણે આ 10 વીઘા જમીન જે આંદોલન કર્યું જમીન આ 62 જવાનું દેવાય. એમાં કોંગ્રેસે સંમેલન ભર્યું કે આ જમીન છૂટી કરે ભાજપવાળા. તે કોંગ્રેસમાં મંચ ઉપર હું શિવલાભાઈ વેકરે જઈને હું બોલી ગયો કે આ જમીન જાય તો મારા બાપમાં ફેરવું. બોલ્યા પછી તો મરવું પોહાય કે બોલવું જીવન તો પાકી હોય. એમાં મારે લડાઈ થઈ. એમાં લડાઈ થઈ પછી માનો કોઈ ગુંડાગીરી અમે લડવું એ બધા ભેગા થયા. ક્યારેક પોલીસ અમુક લડવું એ ભેગા થયા. એટલે સરખા ગુંડા અને પોલીસ ભેગા થઈને મને 120 બી કરી. તે કોઈ બી કરી હું તોય રાજી હતો. તમે જેલમાં ગયા કેમ કે તમે ધારાસભ્ય હતા એ વખતે, અને અચાનક ચુકાદો જે આવ્યો એની અંદર તમને જેલવાસની સજા હતી. પહેલો વિચાર કોનો આવ્યો હતો?
સજા તો પડી એ વખતે પરિવારનો વિચાર આવ્યો, દીકરીનો વિચાર આવ્યો, સમાજનો વિચાર આવ્યો, પોતાનો વિચાર આવ્યો. જ્યારે આરોપી દોષિત સાબિત થયા ત્યારે પહેલો વિચાર કોનો આવ્યો હતો? હું મનથી બહુ મક્કમ છું. ગોંડલ મને સજા પડી ત્યારે 5 જ મિનિટમાં નરેન્દ્રભાઈનો ફોન આવી ગયો હતો. 5 જ મિનિટમાં જયંતિભાઈ કવાડિયા ભેગા હતા અને મને વાત કરી કે સમયનું કામ કરે, ઉપાધિ કરતો નહીં કાના. ત્યારે મારા પરિવાર, મારો બાબો 6 મહિનાનો હતો. બસ હું એ જ જાણવા, મારી બેબી 3 વર્ષની હતી. મારા મિસિસ બહુ સ્ટ્રોંગ, મારો પરિવાર એ સ્ટ્રોંગ. તો મને પરિવારની ઉપાધિ નહોતી, કારણ કે મને ખબર હતી કે મારા પરિવારમાં બીજી કંઈ જરૂર નથી. આર્થિક રીતે સુખી, સ્ટ્રોંગ છે, પરિવાર સાથે, કુટુંબ સાથે, સાચો માણસ હું. સમય ખરાબ તો સારા સમય ખરાબમાં સારા સમયનો ઉપયોગ કરીશ. એટલે હું દાંત કાઢતા જીવ્યો આજીવન કેદમાં. દાંત કાઢતા અંદર જીવ્યો. પણ એક પિતા તરીકે ક્યાંક પોતાના બાળકોની ચિંતા થઈ રહી હતી, એક નેતા નથી ચિંતા. કેમ કે લગભગ એવું હોય કે ભાઈ નેતાઓ માટે તો જેલમાં જવું ને કેસ થવા એ કદાચ તમારું સીવી વધારતા હોય. પણ તમે જેમ કીધું કે બાળક 6 મહિનાનો પુત્ર હતો, ચિંતા મનમાં ક્યાંક હતી? ના, મને કુદરત ઉપર મેં છોડ્યું હતું. અચ્છા, હું સાચો હું, સાચો મને ન્યાય મળશે અને છું એથી સ્ટ્રોંગ થઈને નીકળીશ. અચ્છા, હું અંદર જીવ્યો. પછી અંદર બધું મેં જોયું. પછી અંદર ગયા પછી મને એમ થયું કે મારે રહેવાનું છે લાંબો ટાઈમ, આજીવન કેદ છે બરાબર. અને 6 મહિનામાં મને કુદરતે જામીન આપ્યા. અચ્છા, 6 મહિનામાં. પછી 2004માં મારે સજા પડી. ત્યારે સજા પડી ત્યારે અંદર ગયા પછી મને એમ લાગ્યું મારે હવે અહીંયા કરવું શું. તો નવાઈ લાગશે બેન, મને ભગવાને ઉજાડ્યું કે હું 10મામાં ફેલ હતો. અચ્છા, અંદર જઈને મેં ડૉક્ટર આંબેડકર યુનિવર્સિટીમાં પરીક્ષા દીધી. 10મામાં પાસ થયો. 11મીની પરીક્ષા આપી એમાં પાસ થયો. 12માની પરીક્ષા આપી પાસ થયો પોણા 3 વર્ષમાં. અને બીએનું ફોર્મ ભર્યું ત્યાં છૂટી ગયો. અંદર ગયો ત્યારે મને ABCDના હું ધારાસભ્ય બીજી વાર હતો. અંદર ગયો ત્યારે બીજી વાર નહીં, ત્રીજી વાર હું ધારાસભ્ય હતો. અચ્છા, પણ મને ABCDના 26 અક્ષરની નહોતી ખબર. અંદર ગયો પહેલાં ABCD વાંચી, પછી કર્સિવ રાઇટિંગ લખવાની ચાલુ કરી, ઓકે, ઇંગ્લિશ શીખવાનું ચાલુ કર્યું. અંદર એકાદા 2 શિક્ષક હતા, એ મને દરરોજ 2 કલાક શીખડાવવા આવતા હતા. 35,000 પોસ્ટકાર્ડ લખ્યા. 35,000 પોસ્ટકાર્ડ લખ્યા. પછી યોગામાં, ધ્યાનમાં બેહું, કસરત કરું, એટલે મનથી સ્ટ્રોંગ થયો. અચ્છા, ભણવાથી માંડીને, બોલવાથી માંડીને, કામથી પણ માંડીને. તો ગ્રેજ્યુએટ તો ના જ, ગ્રેજ્યુએશન તો પૂરું ના જ કર્યું. પોણા 3 વર્ષ છૂટી ગયો ને થઈ ગયા ગ્રેજ્યુએટ. પણ મેળવું ઘણું. મેળવું એ કે તમે તમારા જીવનમાં, હું આજે તમારા માધ્યમથી હું પ્રજાને સંદેશો આપું. કોઈ પણ આફત આવે ને, કોઈ પણ આફતને દાંત કાઢતા સ્ટ્રોંગ તરીકે તમે લ્યો ને, અને તમે સાચા હોય ને, તો ભગવાનને એનો ભગવાનને અહીંયા એને બદલો આપવો જ પડે. બિલકુલ, ભગવાન ઉપર ભરોસો રાખવો પડે. ભગવાન નથી એવું ન માનો. ગાંધીભાઈ, આફત તો તમારા જીવનમાં બહુ આવી. મારે એ વાત, જો આપ કદાચ વાત કરી શકતા હો તો, કે આપ અત્યારે જે રોગથી, અત્યારે આપ રોગની સામે પણ ઝઝૂમી રહ્યા છો, કેન્સરની સામે ઝઝૂમી રહ્યા છો. પહેલી વખતે જ્યારે આપને ખબર પડી કે આપને આ કેન્સરની બીમારી છે, ત્યારે પહેલી શું મનમાં શું વિચાર આવ્યો હતો, શું ફિલિંગ થઈ હતી, અને એ દિવસથી અત્યાર દિવસ સુધી તમારા જીવનમાં શું બદલાયું? મને મારા જીવનમાં જ્યારે ચેકઅપ કરાવ્યું આગલેથી, એકલો જ ગયો હતો. મને મારા ડૉક્ટરે કીધું કે તમને 2 ચાંદા આવ્યા. એટલે ચાંદા હું મેં તો કેન્સર એમ કે ને, રિપોર્ટ જ આવવાનો બાકી હતો. અને સવારે અમારે ચોટીલા હાલીને મારી દીકરીએ માનતા લીધી હતી. મારા દીકરીને પરિવાર અમે બધા માતાજીને બહુ માને, એટલે મોરબીથી ચોટીલા હાલીને જવાનું હતું. એટલે બીજે દી સવારે હાલીને જવાનું હતું. હાલીને ગયા અમે વાંકાનેર નાઇટ રોકાણા. વાંકાનેરથી સવારે નીકળ્યા એટલે બપોરે અમે પહોંચ્યા ચોટીલાથી આ બાજુ 15 કિલોમીટર. ત્યારે રિપોર્ટ આવ્યો મારો. એટલે રિપોર્ટ મને ન કીધું, મારા પરિવારને આવ્યો. એટલે મારા પરિવાર, મારા ભાઈ બધા રોયા કે હાલો આપણે પાછું જવું હોય. કીધું નહીં મને. એટલે મેં તકલીફ શું હોય એ કે તમને કેન્સરનો અસર આવી. મને કાંઈ તકલીફ જ નથી, ભલે કેન્સર આવી, આપણે ચોટીલા હાલીને માનતા પૂરી કરી લે, પછી આપણે જાશી, પછી જે કરવું એ કરશી. તો એ મનમાં એમ થયું કે કેન્સર એટલે શું પણ હવે આપણે હવે આજીવન કેદમાંથી નીકળે તો કેન્સર તો નાનું છે ને. અચ્છા, હા, કેન્સર એટલે શું, મટી જશે. કેદ કરતા કેન્સર નાનું છે એવું તમે વિચાર્યું? 100% નાનું. આજીવન કેદ હોય હા, એથી કેન્સર નાનું.
અચ્છા. કેન્સરની સારવાર છે, ઓની સારવાર નથી. પણ કેન્સરની જાણ તમને પહેલા થઈ હતી કે તમે મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છો એ પહેલા થયું હતું? પહેલા શું થયું મંત્રી તમારા પહેલાં જીવનમાં? 15 દી. અચ્છા. 15 દિવસ પહેલાં. ઓકે. 15 દિવસ પહેલાં. પણ કેન્સર જેવું છે જ નહીં મને અત્યારે. અચ્છા, તમે આ વાતની જાણ પાર્ટીમાં કરી હતી? ખબર જ હતી. હા, ઓકે. ખબર હતી. કેન્સરની અસર આવી ખબર હતી. ખબર હતી. સાહેબની ખબર હતી, બધાને ખબર હતી. તો એ વખતે શું ચાલતું હતું એમ કે ભાઈ આ કેન્સર થયું એનું દુઃખ હતું કે મંત્રી બનવા જઈ રહ્યા છે એની ખુશી હતી કે ડબલ ભાવ ચાલતો હતો? મને કેન્સર થયું એનું દુઃખ નથી. હા. મંત્રી બનાવ્યો એનો મને હરશોક નથી. શું કારણ છે? કારણ કે હું વિચારસરણી સ્ટ્રોંગ છું. હા. મંત્રી તો હજુરીએ ખજૂરી હતાણું મને બનાવવાના હતા હા. શંકરસિંહ બાપુ. ત્યાં પણ નથી બન્યું. હા. ત્યાં હું કેમ્પમાં નહોતો, હું બીજા ધારાસભ્યનું ધ્યાન રાખતો હતો. અચ્છા. હા, બીજા ધારાસભ્ય જતા ના રહે એનું કે જતા રહે એનું? હા, જતા ન રહે. એ થોડી વાત કરો ને. હજુરે ખજૂરિયા વખતે કાંતિભાઈ અમૃતિયા કયા રોલમાં હતા? તમે, હું, સૌજીભાઈ કોરાટ, હા. રમીલાબેન દેસાઈ, હા. બાબુભાઈના ઘરના, બાબુ ઓખાઈના ઘરના, બાબુભાઈને એને લઈ ગયા હતા કેમ્પમાં. એટલે અમે નક્કી કર્યું પરિવારને કોન્ટેક કરી અને જેને પરિવારની ઈચ્છા હોય કોન્ટેકમાં હોય એને આવવું હોય ભેગા કરીને અમે લઈ જઈએ. ઓકે. ત્યારે અમે શંકરસિંહ બાપુના કેમ્પમાંથી અમે 7 ધારાસભ્ય પાછા લઈ આવ્યા હતા. અચ્છા. હા, 7 ધારાસભ્ય પાછા લઈ આવ્યા હતા અમે. અને ટાસ્ક કોને સોંપ્યો હતો કાંતિભાઈને? મને નહોતો હોઈપો. અચ્છા. ત્યારે નરેન્દ્રભાઈની આગેવાની હતી. અચ્છા. નરેન્દ્રભાઈ કેશુભાઈના બંગલા ઉપર બેઠા બેઠા પ્લાનિંગ કરતા હતા હા. ત્યારે. ઓકે. હા, અને એનું પ્લાનિંગ હતું એ અમે કહેતા એમ કરતા અમે પાછા લઈ આવ્યા હતા. અચ્છા. હા, તો એ પણ ઓફર હતી મંત્રી શંકરસિંહ બાપુએ ખૂબ મેં કામ કર્યું છે. હા. એ પાર્ટીના પ્રમુખ હતા, તો હું ભાજપનો પ્રમુખ હતો અને મને બહુ અંગત સંબંધ. હા, પણ એની કોઈ દી કહેવાની હિંમત ન હોય મને. એટલે હજુરે ખજૂરિયામાં બી નરેન્દ્રભાઈનો રોલ તો હતો જ એમ નરેન્દ્રભાઈનો તમને હકીકતમાં કહું, સરકાર બનાવવાથી પહેલેથી છેલ્લે સુધીનો રોલ હતો. અચ્છા. હા, છેલ્લે સુધી કોઈ પણ વસ્તુ હોય એને કાંઈ પણ હોય પાર્ટીનું, હા. એમાં એ ચીમન કાકા એમની સાથે રહી અને પાર્ટીનું હિત માટેનું જ વિચાર્યું. ઓકે. કોઈ એ વખતનો યાદગાર કિસ્સો કે જ્યારે કેમ કે વખત તો આવા મોબાઈલ પણ નહોતા, ટેલિફોન સેવાઓ જ હતી અને આ સમગ્ર આખું જે હજુરે ખજૂરા થઈ રહ્યું હતું ત્યારે ક્યારેક આપણે ભીસમાં આવી ગયા હોઈએ અથવા તો કોઈ યાદગાર કિસ્સો કે આ તો કરવું જ પડશે, ફટાફટ આનો રિપોર્ટ પહોંચાડવો પડશે, એવું કંઈ થયું હોય? પેલા બેન શું હતું કે આ મોબાઈલ નહોતા ને તે સારું હતું. અચ્છા. જે તમને સૂચના આપે એની કામ કરીને આવવાનું. સૂચના બદલાય નહીં? સૂચના બદલાય નહીં. હા. હવે તો મોબાઈલ બદલે એમ સૂચના બદલાઈ જાય. ત્યારે માનો કે નક્કી થાય, સાંજે બેસે બરોબર, એક જણો 2 જણા બેઠા હોય અને એના નીચેની અમારી ટીમ હોય. માનો કે જયંતિભાઈ બાર બેઠા હોય પછી જયંતિભાઈ બારે ચર્ચા કરે કે તમારે આમ કરવાનું, તો અમે એ પ્રમાણે કરી. અચ્છા. હા, એટલે સૂચના જે મળે ને એ સૂચના પૂરી કરીને પાછું આવવાનું, એ સ્ટ્રોંગ વિચારસરણી હતી. એટલે એમાં મોબાઈલની શું જરૂર મને કહો છો? એમાં જ્યાં જઈએ મરવાનું હોય કરવાનું હોય કરીને આવવાનું હોય. બરાબર છે. તમે હજુરે ખજૂરિયાની સાથે એ દોર પણ જોયો કે જ્યારે કેશુબાપા નારાજ થઈ ગયા, એમણે ભાજપથી છેડો ફાટ્યો, અલગ પાર્ટી બનાવી, એ સમયમાં શું થયું હતું? આખરે એ નારાજગી પાછળનું સાચું કારણ શું હતું? ત્યારે પણ હું કેશુભાઈને સમજાવવા ગયો હતો. હું નસોકભાઈ, હા, બાબુભાઈ મેઘજીને પણ સમજાવવા ગયા હતા. હા, કે આ તમે ખોટું કરો. હા. કોરધનભાઈ ઝડપી યારે પણ બે હતો ત્યારે. ભલે મારી ઉંમર નાની હતી, ધારાસભ્ય બીજી વાર હતો, પણ મને એટલી ખબર પડતી હતી કે વિચારસરણીને સ્ટ્રોંગ હોય ને અહીંયા જ રહેવાય, અહીંયા જ રહેવાય. પણ કેશુભાઈ કેમ નારાજ હતા? કેમ કે જો કેશુભાઈની પણ વાત કેશુભાઈ ભોળો કરવામાં માણા હતા, પણ પડખે બધા ચડી ગયા હોય ને. આમાં રાજકારણમાં તમારે પડખે ચડી જાય ને એનું બધું માનવાનું ન હોય, બધું માનવાનું હોય. તમે તમારી રીતે રાજકારણમાં સ્ટ્રોંગ રીતે, એ તો ગોરો અહીંયા કીડીઓ આવે, રાજકારણમાં તમે હોય તો એ બધું તો આવતું હોય, પણ તમારે મનથી મક્કમ હોવું જોઈએ અને વિચારસરણી સ્ટ્રોંગ હોવી જોઈએ. અને હું તો નસીબદાર છું કે મારા બાપુજીથી માંડીને અમે સુધી એક જ ધારા વિચારસરણી સ્ટ્રોંગ ટકી રહ્યા. કાંતિભાઈ, આપે જે રીતે કહ્યું કે ભાઈ મનથી મક્કમ હોવા જોઈએ, સ્ટ્રોંગ હોવા જોઈએ, અને આપની જો જર્નીની પણ વાત કરીએ તો 5 ટર્મ સુધી આપ ધારાસભ્ય રહ્યા. હું 6 ટર્મ ધારાસભ્યને 7મી વાર મળ્યો. બિલકુલ. હું બીજી રીતે વાત કરું છું કે 5 ટર્મથી વધારે સમય સુધી આપ ધારાસભ્ય રહ્યા, પણ મંત્રી બનવાનો વારો છેક અત્યારે કેમ આવ્યો? જો બધું 2 વસ્તુ હોય, સરકારમાં સમાજવાદ મંત્રી બનાવતા હોય, બધા સમાજને પ્રતિનિધિ મળવું જોઈએ. તો તમે સિનિયર હતા જ પાટીદારોમાં? સિનિયર હું ધારાસભ્ય તરીકે સિનિયર હતો, ઉંમરમાં નાનો હતો. અચ્છા. માનો કે અમે કડવા પટેલ છીએ, હા,
તો પહેલાં અમારા રૂપાલા સાહેબની હતા, હા, પછી આવે મોહનભાઈ, પછી આવે ચીમનભાઈ, પછી આવે સરફભાઈ, પછી આવે જયંતિભાઈ કવડિયા, અને હું ઉંમરમાં નાનો બધા કરતા. રાજકારણમાં બધાથી હું રૂપાલા સાહેબ બહારનો. અચ્છા. હા, પણ 82માં અત્યારે તો મંત્રીમંડળમાં ઘણા લોકો નાના ઉંમરના હોય પણ એ નહીં, છે. તયે થોડુંક આમ એવું હતું ત્યારે હા, કે નીતિ નિયમ હતો. હા, 95માં આપણે આપણા સમાજના સિનિયર માણસ હોય તો એની માન મર્યાદા હતી. હા, અમારે ન બોલાય, ન મગાય, હા. એવું હતું. 5 ટર્મમાં મને કોઈ દી વિચાર નથી આવ્યો અચ્છા. કે મને મંત્રી બનાવો. સંતોષ હતો. મારું મોરબી ભલું, મોરબીનું ડેવલપમેન્ટ થાય, અને ગાંધીનગર ભલું, સંતોષ હતો. કોઈ દિવસ હું અત્યાર સુધીમાં આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ પાસે જઈ અને મને મંત્રી બનાવો એવું મેં કોઈ દી નથી કીધું. ટિકિટ ક્યારે માંગી હતી કે મને ટિકિટ આપો? ટિકિટે મને કુદરતી આપી છે, મેં માગી નહોતી. હું કેશુભાઈ અમારા 90માં ધારાસભ્ય હતા, હા, એટલે કેશુભાઈને એમ હતું કે આ છોકરો હોશિયાર છે, મોહનભાઈ બેયને ટિકિટ આપવી છે. ટિકિટ એક હતી મોરબી માળિયાની. મોહનભાઈ મોરબી શહેરમાં રહેતા, હું ગામડે જેતપર રહેતો, હું ટંકારા પરથી આવતો. એટલે કેશુભાઈને એમ થયું કે બેયને મારે લડાવવા. એટલે કેશુભાઈ અમારી સીટ, મારા બેય માટે સીટ ખાલી કરીને વિસાવદર ગયા. પછી કેશુભાઈએ મને બોલાવ્યો કે કાના તને મોરબી માળિયા લડાવી. એટલે મેં કીધું મોરબી માળિયા કેશુભાઈ, હું ટંકારા પરથીનો ઉમેદવાર, જિલ્લા પંચાયત જેતપરની સીટનો, ગામડાનો ઉમેદવાર, પણ મને ટંકારા પરથી લડાવો ને કે તારે મોરબી માળિયા તને બધા જોવા આવશે. મને શું કામ જોવા આવશે કે તોફાની માણા હું ને એ ગમશે. કારણ કે અમારું મોરબી માળિયા થોડુંક આમ એ જમાનામાં આમ બધી દાદાગીરી બહુ હતી, એટલે હું એના સામે લડતો. એટલે માણસોને એમ હતું કે શું ભાઈ કે તને જોવા આવશે. અને 95માં એવું જ થયું. હું નીકળ્યો બધે ગામડે ગામ પ્રવાસ, કોઈ કે ગામનો મારો પ્રવાસ નહોતો. કાનો જેતપુર વાળો વાયલું. અચ્છા, કાનો જેતપુર વાળો જ્યારે લડવા ગયો ત્યારના એકાદ કોઈ યાદગાર કિસ્સા કે કોઈ ગુંડાની સામે તમે લડ્યા હો, અથવા તો કોઈક એવો કિસ્સો કે જે એકદમ ટોક ઓફ ધ ટાઉન થઈ ગયો હોય એ જમાનાનો? ચૂંટણીમાં ઈલી હું જીતી ગયો 9000 મતે. કોઈ ગુંડાગીરી, ગાંઠના હમૈયા કરતા હતા, ગાંઠના પૈસા દેતા હતા, ગાંઠના કોઈ આવ્યો જ નથી. પણ ચૂંટણીમાં ગુંડાગીરી ન કરવાની હોય. ચૂંટણી જીતવી હોય ને તો દિલ જીતીને જીતવાની હોય. ક્યાં વાત. ચૂંટણી જીતા પછી ગુંડાગીરી કરતા એને લડવું પડે. એવા કેટલા ગુંડાઓ સામે લડ્યા પછી? મને યાદ જ નથી. કોઈક માથાભારે હોય કે જે બહુ જ માથાભારે, ગમે એવો માથાભારે મને યાદ જ નથી. કોઈ માથાભારે છે જ નહીં. કેમ કે કાંતિભાઈ સૌથી વધારે માથાભારે છે. હું માથાભારે છું જ નહીં. હું છું જ નહીં. હું માથાભારે જ નથી. હું મનથી સ્ટ્રોંગ છું. પ્રજા શાંતિથી રહે એના માટે મને જે સત્તા આપી છે એનો દુરુપયોગ ન થાય, ઉપયોગ થવો જોઈએ. કાંતિભાઈ, હવે છે ને તમારો રોલ બદલાયો છે. અત્યાર સુધી તમે ધારાસભ્ય હતા એટલે પત્ર લખતા હતા, રજૂઆત કરતા હતા, અધિકારીઓને ધમકાઈ નાખતા હતા. હવે તમે મંત્રી છો એટલે મોરબીની પણ અપેક્ષાઓ તમારા જોડે સ્વાભાવિક રીતે વધારે હોય. તો એક ધારાસભ્ય હતા ત્યારે જ્યારે તમે કમાન્ડ લેતા હતા એ, અને હવે મંત્રી બન્યા છો અને રિઝલ્ટ આપવાનું છે, કેટલો તમારા આખા સ્ટાઇલ ઓફ ફંક્શનમાં ફરક પડ્યો? ધારાસભ્ય હોય ને ત્યારે વિસ્તારના પ્રશ્નો હોય. હા, હવે ગુજરાતના પ્રશ્નો. હા, અને એમાંય હું નસીબદાર હું. શ્રમ અને રોજગાર ને કૌશલ્ય વિકાસનું મને ખાતું મળ્યું. 1.25 કરોડ માણસો અમારા ડિપાર્ટમેન્ટ નીચે કામ કરવાના છે. પુષ્કળ યોજના છે. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈની સરકાર બહુ પોઝિટિવ છે કામમાં. કૌશલ્ય વિકાસ એટલે એવું ખાતું છે કે સ્કિલ ડેવલપમેન્ટ. અમારા પાસે 600 ITI છે. અમારા પાસે પૈસા પુષ્કળ છે. નવા કોર્સ લાવવાના છે. 10માં ભણેલો હોય માણા, એ 5 વાર ઉઠી ગયો એને લઈ આવીને કઈ રીતે કોર્સ કરવા. બેનો 8માં ઉઠી ગયો એને લઈ આવીને કઈ રીતે કોર્સ કરવા. ફોરેનમાં 1 લાખ માણા કઈ રીતે મોકલવા, એને કઈ લેંગ્વેજ શીખવાડવી. આ બધું અત્યારે જે અમારા ડિપાર્ટમેન્ટમાં જે કામ હાલે છે ને અત્યારે બેન, તમે એનું રિઝલ્ટ એકવાર પછી આવશે જોજો. 100%. અમે હમણાં એક નીતિ એવી કરી કે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ એવી સ્માર્ટ ITI આપે. કેન્દ્ર સરકારની યોજના, ગુજરાત સરકારની યોજના, ઉદ્યોગની યોજના, 300 કરોડના ખર્ચે ITI બનવાની. એ ITI ઉદ્યોગવાળા હલાવે. 90% સરકારનો સહયોગ, પગાર સરકાર દેવાના. ગ્રીન ડેવલપમેન્ટ, આ બધું અમે અત્યારે લાવી. માનો અત્યારે અમે નક્કી કર્યું કે કોઈ પણ બહેનોને બ્યુટી પાર્લરનો કોર્સ કરવો, ITIમાં સીવણ ક્લાસનો કરવો, તો 10મું ભણેલો હોય કે 8મું ભણેલો ઉઠી ગયો એને લઈ આવી અને વરે
એને 12,000 રૂપિયા આપવાના, મફત ભણાવવાના, ભાડું આપવાનું 12,000 રૂપિયા આપવાના. અચ્છા. આ બધી જે સિસ્ટમ કૌશલ્ય વિકાસ અને જે શ્રમ અને રોજગારની એ એટલું બધું મહત્ત્વનું ખાતું છે ને કે કોઈ પણ માણસ મજૂરી કરતો હોય, માનો 8મું ભણી લીધું હોય ને પછી મજૂરી કરતો હોય તો એને ટાઇલ્સનો વેપાર કરી નાખો, ટાઇલ્સ ચોરતા શીખડાવી દો, એને લેંગ્વેજ શીખડાવી દો, તો માનો ફોરેન જાય તો સાંજે 500-1000 રૂપિયા કમાવાનો હોય. એસી રિપેર કરવાનું તમે મોબાઈલમાં નક્કી નાખે, સુટકેસમાં લઈ લ્યો, મોબાઈલમાં નંબર આપી દો, કોઈને એસી રિપેર કરવી, કોઈ લિફ્ટ રિપેર કરવી, કોઈ વાયરિંગ માટે જવું. આ બધું અમે છે ને હરવે ને દુકાન વહીના માણસો કામ કરે ને એ 2 વર્ષમાં લાવવાના. ક્યાં વાત છે. મંત્રી તરીકે કામ તો કરવાનું હોય, પણ મંત્રી તરીકે હવે કાંઈ અમારે દેખાડા કરવાનો હોય. હવે તો એવું બધા કહે છે કે કાંતિભાઈ મંત્રી બન્યા પછી શાંત થઈ ગયા. શાંત નથી, શાંત છું જ નહીં. મારી સિસ્ટમમાં કોઈ ફેરફાર નથી. પણ મંત્રી બન્યા પછી એટલી બધી આમ કહેવાય ને કે કામ કરવાની સિસ્ટમથી નક્કી કરી કે આ કામ કરવું એ થઈ જાય. એટલે પહેલા જે કાંતિભાઈ મોરબીમાં રહીને દેકારા કરતા હતા કે આ કરવું જ જોઈએ. તમારે ધારાસભ્ય હતા તે અમારી દશા એવી હોય કે દર મંગળવારે 50 જણાને લઈને અમારે બધે જવું પડે, અધિકારી પાસે જવું પડે. હવે મંત્રી તરીકે સિસ્ટમથી બોલાવી, ચર્ચા કરી, આ સિસ્ટમથી કામ કરો અને એનો કામનું ફોલો કરતા. તમારો અને અધિકારીઓનો કાયમ 36નો જ આંકડો રહેલો છે. અમે કાયમ જોયું છે કે કાંતિભાઈએ સ્થાનિક મુદ્દાઓને લઈને અધિકારીઓને ક્યારેક ખખડાઈ દીધા હોય ને ક્યારેક લાકડી લઈને દોડ્યા હોય ને ક્યારેક પત્ર લખ્યો હોય. હવે તમે મંત્રી છો ત્યારે ઉચ્ચ અધિકારીઓ જોડે કેવી રીતે કામગીરી લો છો? તમને કહું કે અત્યાર સુધીના મોરબીમાં જે પણ અધિકારી એવા ડેપ્યુટી કલેક્ટર, હું એમ માનું થિરુપુગા, પંકજ જોશી, અનિતા કરોલ, આ બધા જૂના આવ્યા છે ને એ બધાએ તમારે પૂછવું કે કાંતિભાઈ અમૃતિયા શું, બધાને મજા આવી. મારે વાંધો ક્યાં પડે છે કે ખોટા માણાએ વાંધો પડે. સારા અધિકારીને હું સન્માનથી માન આપું જ છું. સારા અધિકારી એ હોય એને એની સાથે સારી રીતે કામ કરવું. માનો કે અત્યારે અમારા કલેક્ટર છે, મારા કમિશનર હતા, અત્યારે મેં અહીંયા કલેક્ટર તરીકે મૂક્યા. સારા અધિકારીને તો સન્માન આપવું જ પડે. બધા અધિકારી નબળા નથી હોતા. કાંતિભાઈ, હંમેશા એક એવી ચર્ચા સચિવાલયમાં પણ ચાલતી હોય છે અને સામાન્ય લોકોમાં બી ચાલતી હોય છે કે સરકારની પકડ છે ને એ અધિકારી ઉપર રહી નથી અને અધિકારી ઈચ્છે છે ને એ નિર્ણય આવે છે. તમે હવે બંને જગ્યા જોઈ છે, ધારાસભ્ય બી હતા અને હવે મંત્રી પણ છો. ક્યાં કંઈક લેકિંગ થઈ જાય છે? ક્યાં છટકબારી કાયદામાં કે સિસ્ટમમાં છે? 100% બેન, તમે કહો ને એના ઉપર હું ચોખવટ કરવા માગું. અધિકારી ઉપર સરકારની પકડ હોય અને હોવી જ જોઈએ, હોવી જ જોઈએ 100%. માનો કે મને મારું ડિપાર્ટમેન્ટ આપ્યું હોય તો મારા ડિપાર્ટમેન્ટમાં પહેલાં તો મારે અભ્યાસ કરવો પડે. એક જ જગ્યાએ 10 વાર બેઠા એ શું કરે છે, કામની સિસ્ટમ શું છે. આજે બધા અધિકારી નબળા નથી હોતા, એમાં 90% સારા હોય. 10%માંથી કઈ રીતે સુધારવાના પ્રયત્ન કરવા પડે. અધિકારી કોઈ કંઈક માનો કે આપણને એમ લાગે કે આ રોંગ જગ્યાએ તો એને બોલાવીને એને ચર્ચા કરવી પડે. એ પહેલાં અમને તો ખબર હોવી જોઈએ ને. અધિકારી એ જે ગેપ છે એનો ક્યારેક કેટલાક અધિકારી ફાયદો ઉઠાવી લેતા હોય છે. એનો ફાયદો ઉતારતો હોય. આજ માનો કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે, જે એના અધિકારી છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે એને કેશુભાઈ પછી આવ્યા ત્યારે લગભગ જૂના અધિકારી હતા એ બધા સાઈડમાં એને મૂકી દીધા. પછી એને સર્વે કર્યું, 2-3 વાર હું બેઠા હતા. જે અધિકારીની સાઈડમાં બધાય અધિકારીને પડખે લઈ અને હજી સુધી ઉપયોગ કરેક્ટ નથી કરતા. કરેક્ટ નથી કરતા. એમાં તમે ઘણા બધા અધિકારી જુઓ, આ કરેક્ટ નહીં. એટલે અધિકારીની ઓળખતા તો પહેલાં રાજકીય માણસને આવડવા જોઈએ કે કયો અધિકારી સરકારના હિતની વાત કરે, પ્રજાની હિતની વાત કરે, કયો અધિકારી નથી કરતો. અચ્છા, તમે જ્યારે સચિવાલયમાં આવ્યા અને તમને જ્યારે અધિકારીઓની ખાતાની ફાળવણી થઈ પછી અધિકારી અને સ્ટાફની હશે ત્યારે કોઈ એવા અધિકારી કે કોઈ કર્મચારી તમને અંડર એસ્ટિમેટ કર્યા હતા કે આમાં તો કાંતિબેન ખબર નહીં પડે, આ ફાઇલમાં આપણે સહી કરાવી લઈશું, એવા કોઈ કિસ્સા થયા છે? અમારું જે ડિપાર્ટમેન્ટ પહેલી વાર સ્વતંત્ર આપ્યું મને ખોરજીભાઈને. કહું 5-5 ખાતા હોય મંત્રી પાસે. એટલે અમે તો પહેલી જ મિટિંગ બનાવી, મિટિંગ બોલાવી. એમાં પોસ્ટ અધિકારીને કીધું કે આપણે આ ડિપાર્ટમેન્ટ આપણું ડિપાર્ટમેન્ટ પ્રજા માટેનું છે. આઈટીઆઈ હોય કે કૌશલ્ય વિકાસ હોય કે જે હોય, પ્રજાને કેમ ફાયદો થાય એનો તમે અભ્યાસ કરીને આવો. એટલે કોઈ અધિકારી તમને મામું નહીં બનાયા? ના, અમે એમ કે તમે અભ્યાસ કરીને આવો, પછી આપણને અભ્યાસ સાચો હોય તો આપણે એને યસ કહેવાનો, ખોટો હોય તો કે આમાં 2 ઉમેરો. અમારી દર મહિને એક મિટિંગ થાય છે. એક મિટિંગ તો 11 વારે મિટિંગ થઈ
અચ્છા. કૌશલ્ય વિકાસની 6 વારે મિટિંગ થઈ. અમે નક્કી કર્યું કે અમારું જે ડિપાર્ટમેન્ટ છે એને દર મહિને મિટિંગ કરવાની, દર મહિને ફોલોઅપ કરવાનું, દર મહિને જે કામ આપ્યું એ કામની સિસ્ટમમાં કેટલું કર્યું ને કેટલું નથી કર્યું, એક વાર નહીં કરે, 2 વાર નહીં કરે, ત્રીજી વાર ઓટોમેટિક કરવાના છે રિવ્યૂ. એટલે દંડો તો ઉગામ્યો છે પણ સ્ટાઇલ બદલી દીધી છે. રિવ્યૂ દંડો નહીં, દંડો બધે નો હાલે, રિવ્યૂ. હા, દર મહિને રિવ્યૂ કરી. શબ્દ બદલાઈ ગયો છે. આ શબ્દ બદલાઈ ગયો, સતાવી એટલે દર મહિને રિવ્યૂ. હા, દર મહિને મને કોઈ 11 વાર મિટિંગ થઈ કૌશલ્ય વિકાસની, હમણાં 6 વાર મિટિંગ થઈ. એ નક્કી કરી નાખ્યું વર્ષમાં 2 મિટિંગ કરવાની. હા, શું નિયમ છે તમારો, કેટલા ટાઈમ મિટિંગ કરો? એ કહે સાહેબ વર્ષમાં 2 કરી આપી, તો વર્ષે 6 મહિને રાખી દો. સવારે 9 સાડા 9 રાખી દો મિટિંગ, હા. 9:30 થી 11 વાગ્યા પહેલાં મિટિંગ પૂરી કરો. એટલે જાગતા રહેવાનું ને જાગતા રાખવાના. કાંતિભાઈ, મારે તમારી જોડે એક મોરબી બ્રિજની ઘટના પણ સમજવી છે. 135 લોકો કાંતિભાઈ મરી ગયા હતા. આપ તો પોતે ઘટનાના સાક્ષી પણ હતા. દિલ પર હાથ મૂકીને કહેજો કે ખરેખર વાંક કોનો હતો? જો બેન, હું હકીકતમાં કહું, બધું છે ને કુદરત ઉપર છોડવાનું હોય. બધું કુદરત પર ના છોડાય ને ના ના, કાંતિભાઈ. તમે સાંભળો, બ્રિજની હું વાત કરું. ફર્સ્ટ હું કહીશ કે મોરબી નગરપાલિકાનો ઝૂલતો પુલ બંધ પડ્યો હતો, કોઈ આવક નહોતી, ખર્ચ થતું હતું. એમાં ઓરાવા કંપનીને આપણે આપ્યો એટલે રિપેર બરાબર હાઈકો ને બંધ પડી ગયો. એટલે એમાં ઓરેવા કંપનીને બોલાવીને, હું તો ત્યારે માજી ધારાસભ્ય હતો, એને આપ્યો અને એનું એગ્રીમેન્ટ કર્યું. એમાં જ્યારે જે સરકારે જે એગ્રીમેન્ટ કર્યું ત્યારે એને જે ઓરેવા કંપનીના માલિકે ભાવના, કોઈ કમાવાની ભાવના નહોતી, કારણ કે એમાં પૈસા નાખવાના હતા. આ બહુ સ્પષ્ટ કહું, નાખવાના હતા, એમાં કોઈ કમાવાની ભાવના નહોતી. એને બ્રિજ કરી અને ગામને સારું ઘરાણું મળે એવું. પણ અહીંયા જે માણસો બેઠા એને જે સરકારનો પરિપત્ર એ ધ્યાનમાં ન રાખ્યો. સરકારનો પરિપત્ર એવો હતો, 25 જણા આમથી જાય, 25 જણા આમથી આવે. ઝૂલતો પૂરો એટલે 50 જણા આમ તમે ગમે એ ઝૂલતો પૂરો કાંઈ નહીં. પણ એ માણસો તહેવારના હિસાબે એટલા બધા માણસો ઉપર થઈ ગયા, બધા એમ ઝૂલાવતા હતા, એટલે આ પડ્યો. આટલી માણસોની ભૂલ. નગરપાલિકાની કોઈ ભૂલ નહીં, નગરપાલિકા આપ્યો એને એની પર ધ્યાન રાખવું પડે. તો એને નગરપાલિકા સસ્પેન્ડ તો કરી જ ને કોર્ટે. આ કંપનીના માલિક પાટીદાર ના હોત તો બી કાંતિભાઈનો આ જ સ્ટેન્ડ હોત. ના, હજી એને જો એને કોર્ટે કેસ કર્યો, એની ધરપકડ થઈ, કોર્ટે એને ઓર્ડર કર્યો 5-5 લાખ રૂપિયા દેવાનો, એ આપ્યા નથી થયું એવું નથી. કોર્ટે અને સરકારે કોઈ એવું નેગેટિવ કોઈ કામ નથી કર્યું, બહુ પોઝિટિવ કર્યું છે. આજે એ 12 મહિના જેલમાં રહ્યા. કોર્ટે ઓર્ડર કર્યો કે બધાએ જેટલા ઓફ થઈ જાય એને 5-5 લાખ રૂપિયા દીધું. અને હું એનો સાક્ષી છું. મેં તો તમને કહું, હું અંદર ગયો તો મેં જયસુભાઈને ફોન કર્યો હતો કે તમે અહીંયા આવી જાઓ તાત્કાલિક. જ્યારે પાણીમાં કૂદ્યા? હા, મેં ફોન કર્યો હતો. અચ્છા. હા, અહીંયા આવી જાઓ તાત્કાલિક. આ જે બન્યું હોય એ બન્યું હોય, પણ આપણે પણ માણસને બીક લાગે ને, નહીં કોઈ માણસ. અને હું એનો સાક્ષી છું. હું અંદર હું એમાં પાણીમાં કેવી રીતે કૂદી ગયા? તમને તરતા આવડે છે કે એ વખતે શું વિચાર આવ્યો? અચાનક તમે પહોંચી કઈ રીતે ગયા? કેમ કે તમે તો માજી ધારાસભ્ય હતા. મને કુદરતી બેન, હું સમય ખરાબ આવે ને કોઈ પણ માણસ ઉપર, એ કુદરત મને એ રસ્તો દેખાડે. જ્યારે ભૂકંપ આવ્યો ને, ભૂકંપ, ત્યારે હું દવાખાને ઊભો રહી ગયો હતો બે. અચ્છા. દવાખાને ઊભો રહી ગયો ને, એટલે ત્યાં અમે બહુ સુખી માણસ બધું. ઘરેથી 20 લાખ રૂપિયા લઈને ઊભો રહી ગયો. કચ્છમાંથી આવે ને અમદાવાદ જવું હોય તો 5000 રૂપિયા, દવાની વ્યવસ્થા, ગાડીની વ્યવસ્થા. હાંજ સુધી બપોરે ઓર પટેલ આવ્યો અમારા પાસે કે કાંતિલાલ પૈસા જોઈએ તો લઈ જાજે. એટલે મેં મારા પાસે તૂટો આવશે ને તો લઈ જાય. હાંજે આવ્યા કે હજી તૂટો ને, હજી મેં મારા પાસે 3 લાખ રૂપિયા વહીતા, હું લેવાનો જ જીવ. અચ્છા. 2001માં ભૂકંપ આવ્યો ત્યાં, અને અહીંયા હોસ્પિટલ ઊભા 8 કલાક. ત્યાં મને વિચાર આવ્યો કે આ બધાના મકાન થઈ જાય, સ્કૂલ થઈ જાય, મંદિર થઈ જાય, હું પગપાળા પ્રવાસ કરીશ. 1.5 વર્ષમાં બેન રાત દી જોયા વિના. હું મારા 3 માળનું મકાન હતું, પડ્યું નહોતું. હું ત્રીજા માળે હતો, આખું ગામ બારે હતા, મારી મધર હતા, મારા છોકરા હતા, તો હું ત્રીજા માળે હતો. મારી બાને હું કહેતો, મારા ભગવાન યાર વાત થઈ ગઈ, મને કાંઈ ન થાય, મારે હજી બધાને મકાન બનાવવા, મંદિર બનાવવા. સવારે 7 વાગે વહી જાઉં, રાતે 11 વાગે આવું, જ્યાં જણી ત્યાં જમતો. 1.5 વર્ષમાં 32,000 મકાન, સ્કૂલ, મંદિર બનાવ્યા. પછી હું પગપાળા પ્રવાસ કર્યો 840 કિલોમીટર. ત્યારે મારો બાબો 8 મહિનાનો હતો, મારી બેબી 3 વર્ષની હતી. ત્યારે હું એને આની જાણકારી તમને કેવી રીતે મળી હતી? કેની? મોરબી બ્રિજની જાણકારી કેવી રીતે? હું બરોબર મારા ઘરેથી નીકળતો હતો અને બરોબર બ્રિજનું આમ પડ્યો મેં જોયો. બ્રિજ ઉપર અમારો કાર્યક્રમ હતો. અચ્છા.
ટેચિયાનો કાર્યક્રમ, એમાં વિનોદભાઈ ને મેરજાભાઈ મંત્રી હતા ને હતા, એટલે મારું પણ માજી ધારાસભ્ય નામ હોય ને, એટલે હું કાર્યક્રમમાં ન ગયો ભાષણ કરવા, એના બદલે હું સીધો વહી રહ્યો બ્રિજ પાસે, અને નીચે ઉતરાય એમ નહોતું, ઉતરી અમે ગારામાં મારા ભેગા 2-3 જણા હતા, જયદીપ ને ગોપાલભાઈ ની બધા, એટલે હું અહીંયા 5-7 જણા હતા. હવે માનો કે એ જે ગામનું પાણી છે ને એ ગામની ગટરનું પાણી હતું, નદીનું પાણી નહોતું, ગામનું આખી ગટરનું પાણી સ્ટેટે બનાવેલું કે એમાં ગટરનું પાણી થાય ને અહીંયાથી આમ ફિલ્ટર થઈને પાણી ઉપરથી આમ ચોખ્ખું પાણી વહી જાય, એટલે વર્ષોથી હોનાર પછી ખાલી જ નથી થયું, એટલે આપણને ખબર ગટરનું પાણી. અને હું બધાને કહું તો મને કોઈ મૂર્ખ કહે, એટલે મેં એમ કીધું હાલો આપણે આમાં પડી ડેડ બોડી કાઢવા માંડી, પણ અમે નસીબદાર એટલા 15 જ મિનિટમાં અમે અહીંયા પહોંચી ગયા, 20 જ મિનિટમાં, 20 મિનિટમાં પડ્યા એટલે બહુ 35 જણાને બચાવ્યા બે, કારણ કે અમે નાના હતા તો તળાવમાં નાતા હતા, એટલે તળાવમાં કોઈ પાણી પીવાઈ જાય ને કોઈ ડૂબતા કાઢીને તો એને અવરા નાખીને આમ કરીને એટલે પાણી નીકળી જાય, એટલે અમે 35 જણાને કાઢ્યા, આમાં અવરા કરીને 35 બચ્યા, અને લગભગ અમે 30 ડેડ બોડી કાઢી. ત્યાં અમારા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો ફોન આવ્યો, મારા પાસે ફોન નહોતો, વાયા આવ્યો, એટલે મને બધું પૂછ્યું કે શું જરૂરિયાત છે. એ વખતે કદાચ ગુજરાતમાં લગભગ નર્મદાએ હતા, અને મને પૂછ્યું કે શું જરૂરિયાત છે. મેં સાહેબ અત્યારે તો બધી ટીમ આવી ગઈ, અત્યારે મેં વિડીયો મૂકી દીધો કે ડીએસપીને કીધું કે તમે અહીંયા આવી જાઓ, કલેક્ટરને કીધું તો દવાખાને રહ્યો, કોઈ બોટ લઈને આવી જાઓ, કોઈ તરવાઈ આવી જાઓ, કોઈ લાઇટ ફિટિંગ કરવા આવી જાઓ, એવો મેં વિડીયો ગાડીમાં જ મૂકી દીધો, ગાડીમાં બેઠા બેઠા મૂકી દીધો હા વૈરોન. અને પછી હું અંદર કામે લાગી ગયો, અંદર કામે લાગ્યા પછી અડધી પોણી કલાકમાં સાહેબનો ફોન આવી ગયો, મને કે કાંતિલાલ શું તકલીફ છે. મેં સાહેબ અત્યારે ડેડ બોડી લગભગ 40 થી 50 કાઢી છે, અને આમ 35 માણસો બચી ગયા, પણ હજી ડેડ બોડી છે, કારણ કે માણસો જાજા હતા એ મેં નજરે જોયું હતું, અને જરૂર છે. એટલે સાહેબે 1 જ કલાકમાં બધે જામનગર ને રાજકોટથી બધા વાહન ને બધું આવવા માંડ્યું, અને અમે કન્ટિન્યુ 4 કલાક કામ કર્યું, અને લગભગ 95% કામ પૂરું થઈ ગયું. પછી એવું કહી શકાય કે જે રીતે કાંતિભાઈ પાણીમાં પડ્યા અથવા તો મોરબી બ્રિજની દુર્ઘટનાની અંદર જે એક્ટિવ રોલ લીધો એના લીધે ફરી એમની ટિકિટ આવી? ના, કોઈ ટિકિટનો કોઈ વિચાર જ ન હોય ને. હવે આમાં હું રાજકીય વાત કરી રહી છું. નહીં, રાજકીય વાત પહેલાં સાંભળો. હું આવ્યો, તમારા મનમાં વિચાર નહીં હોય, આપણે માની લીધું કે તમારા મનમાં વિચાર સાંભળો. હું 2017માં આવ્યો ખાલી માત્ર 2400 મતે, એફિશિયન્ટર હતું, 24 જ મતે આવ્યો, અને હું આંદોલનમાં ઘરે નથી બેઠો, માણા વચ્ચે જ રહ્યો, હા, અને સાચી વાત કરી છે, કોઈ ખોટું બોલ્યો જ નથી, સાચી વાત કરી છે. મેં રૂપાલા સાહેબ કેન્દ્રના મંત્રી એનો એક પણ કાર્યક્રમ બેઠો હતો, કોઈ જે સાચી વાતો ત્યારે કરી હતી. ત્યારે હાર્યા પછી કોરોના આવ્યું, કોરોનામાં પણ એવી કામગીરી કરી, 1500 પલંગ ઊભા કર્યા, ઓક્સિજનનું ઉદ્યોગને કંઈ ઊભા કર્યા, ઇન્જેક્શન મફત દીધા, દવા મફત કરી, સરકારી હોસ્પિટલમાં બધે જઈ અને પૈસા આપ્યા, દવા જોઈએ તો લઈ આવજો, આહવાન કર્યું, સરકારી કર્મચારી બધા રાતપાલીમાં કામ આવે, ત્યાં એવું કામ કર્યું. એ કામ તમને જ્યારે બ્રિજેશ મેરજા જેના સામે તમે માત્ર 2400 વોટથી હાર્યા, એમને જ્યારે ભાજપમાં લાયા ત્યારે તમને દુઃખ થયું કે આ ખોટું કર્યું? સાચી વાત કરજો. દુઃખ શું, ફુગામાં હવા ન રહીએ, દુઃખ શું હવે, એનું આયુષ્ય તો આપણને ખબર જ હોય ને, કે માછલી પાણી વિના કેટલા મહિના જીવીએ, કેટલા વાર જીવીએ, કે એનું આયુષ્ય તો ખબર હોય ને મને. એનું આયુષ્ય, એની કામ કરવાની સિસ્ટમ, એને શું એના મનમાં છે એ આપણને ખબર હોય ને, એટલે એમાં કંઈ બહુ બીવાનું ન હોય. પણ તમારી જોડે ક્યારે કોઈ પાર્ટીમાંથી એ સમયે સિનિયર નેતાઓએ કે મોવડી મંડળે ચર્ચા કરી હતી કે કાંતિભાઈ અમે આ નિર્ણય લેવા જઈએ છીએ? તમને પાર્ટીમાંથી ખબર પડી હતી કે બહારથી ખબર પડી હતી? ખબર પડી કે ન પડી એમાં ફેર ન પડે કાંઈ. મને એને લડાવ્યા ત્યારે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનો ફોન આવ્યો, પાટીલ સાહેબને અમે બેઠા હતા, વિજયભાઈ મુખ્યમંત્રી હતા, 7 દી પહેલાં, કે આપણે કાંતિલાલ જોઈએ એટલે ચૂંટણીમાં બરાબર કરીને જીતાડવાનો હોય, 7 દી પહેલાં. એટલે ભીખુભાઈને મેં કીધું આ સીટ બહુ ખરાબ છે, સીટ સારી નથી, એટલે તમે મારા ભેગા રહ્યો એટલે મને ડાઘ ન લાગે. હું બેઠો હતો, મારા ઘરે બેઠો હતો શાંતિથી, આ બહુ અંગત રીતે, બહુ ખુલ્લા દિલથી 7 દી બેઠો હતો. એટલે મેં પછી ભીખુભાઈને કીધું, ભીખુભાઈ મહામંત્રી હતા, તમે મારા ભેગા જ રહ્યો, એટલે આપણે 7 દીમાં ગમે એમ કરીને મથી અને ચેન્જ કરી અને મેરજાભાઈ જીતવા જોઈએ. એટલે 7 દી મારા ભેગા ભેને ભીખુભાઈ રહ્યા, કારણ કે મેં કીધું હું પછી તમારા ભેગા નહીં રહ્યો ને તો હું બધાને એમ થશે કે ખોટું હરાવશે, એટલે મારે હરાવવા નથી, મારે જીતાડવા ગમે એમ. 4000 મતે જીતા અમે, સરકાર આખી અમે બધા મહ્યા,
એટલે સીટ જ ખરાબ હોય એટલે મને ખબર હોય ને કે સીટ ખરાબ હોય. પણ કાંતિભાઈને કદાચ કોઈની જોડે મતભેદ કે મનભેદ રહ્યા સૌથી વધારે તો બ્રિજેશ મેરજા જોડે રહ્યા. ના કોઈ યાર બ્રિજેશભાઈ વાંધો નથી, કોઈ યાર વાંધો નથી. હા, મેરજાભાઈ પરિવાર સાથે બેસવા બધા અમારે કોઈ યાર એટલે તમારી ક્યારેય પણ રાજકીય લડાઈ વ્યક્તિગત લડાઈ નથી થઈ? મારી કોઈ યારે લડાઈ જ નથી. હા, મારી લડાઈ સત્તામાં આવ્યા હોય કોઈ પણ માણસ, હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે આપણને ધારાસભ્ય બનાવે ત્યારે વિધાનસભામાં શપથ લેવડાવે. શપથના આધારે આપણી કામ કરવાની સિસ્ટમ હોય તો લાંબા ગાળે ધારાસભ્ય તરીકે પાર્ટીને પણ સારા માણસની જરૂર છે, પ્રજાને પણ જરૂર. કાંતિભાઈ તમે એમ કહો છો કે તમારી કોઈની જોડે લડાઈ નથી થતી. મને યાદ છે કે એક સ્ટેટમેન્ટ મોરબીમાં ઇલેક્શન ટાઈમ પર બહુ જ ચાલ્યું હતું. મોરબીના પૂર્વ ભાજપ પ્રમુખે એવું કીધું હતું કે ભાઈ કાંતિભાઈ હારશે તો મોરબીની અંદર ઘીના દીવા થશે, અને તમે એની સામે એવું કહી દીધું હતું કે ભાઈ તાકાત હોય તો બંદૂક લઈને આવો. લડાઈ નથી તો પછી આ શું હતું? ત્યારે મોરબી કોર્પોરેશનની ચૂંટણી હતી, હું નહોતો લડતો મોરબી કોર્પોરેશન. અને મોરબી કોર્પોરેશન ચૂંટણીમાં મને પહેલાં તો હું મોરબી જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું. ત્યારે પાર્ટીએ નક્કી કર્યું કે 3 ટર્મવાળાને ટિકિટ ન આપવી. એટલે એમાં પાર્ટીએ નક્કી કર્યું એમ બીજું તો આપણે કંઈ કરી ન આપી. અને 21 જણા એવા હતા કે 3 ટર્મ ટિકિટ ન આપવી. એટલે માણસને અસંતોષ હોય, પોતાને એમ હોય કે હું દેખાડી દઉં, એટલે સમજાવવાના પ્રયત્ન કર્યા. પછી અમુક એવા વોર્ડ નબળા હતા, નબળા વોર્ડ હોય, નબળા માણા હોય, તો એને અમે પડવું પડે મોરબીમાં. તો મારો સ્વભાવ છે, મેં કીધું ને કે હું વિચારશીલને સ્ટ્રોંગ છું, વફાદારીને સ્ટ્રોંગ છું. હવે માનો પાર્ટીએ જે ઉમેદવાર મૂક્યા હોય તો એને જીતાડવા માટે મારી જગ્યાએ મેરજાભાઈને જીતાડવા માટે જો હું 8 દી લાગ્યો હોય અને ભીખુભાઈને કીધું કે મારા ભેગા રહ્યો, બરાબર, તો આ તો મારા કાર્યકર્તાને જીતાડવાના હોય. તો મારા કાર્યકર્તાને જીતાડવાના, મારા કાર્યકર્તાને કોઈ દબાણ અમે હોય અને દાદાગીરી કરે તો એવું તો હું સહન કરી જ ન આપું ને. એ તો ન થાય, એમાં મરવું પોહાય. પણ ત્યાંથી જ મોરબીની અંદર જૂથવાદ બી સામે આવ્યો ને? જૂથવાદ ન હોય, વ્યક્તિવાદ હોય. કોઈ પણ વસ્તુ કોઈ પાર્ટીમાં જૂથવાદ હોતો જ નથી. અચ્છા, વ્યક્તિવાદ હોય. વ્યક્તિ મજબૂત હોય ને એના દુશ્મન હોય, અને હોવાય જ હોય. અચ્છા, હોવા જ જોઈએ. કાંતિભાઈના કેટલા દુશ્મનો છે? કાંતિભાઈ ભલે કોઈના દુશ્મન ના, પણ કાંતિભાઈના કેટલા દુશ્મનો છે? તોય છે. કાંતિભાઈ એવું કેમ કહેવું પડ્યું હતું કે ભાઈ હું બીમાર છું, મારો કાર્યકર્તા બીમાર નથી? તમારા જાહેર મંચ પરથી ઘણા એવા મેં ભાષણ જોયા હતા કે ઘણા બધા એવા સ્ટેટમેન્ટ છે કે જે એ વખતે પણ લાઇમલાઇટમાં બન્યા હતા. એમાંનું એક સ્ટેટમેન્ટ હતું કે હું ભલે બીમાર હોઉં, મારો કાર્યકર્તા બીમાર. એમાં શું હતું કે મને ડિટેક્ટ થયું કેન્સર, પછી હું ડોઝ લેવા જતો હતો. ડોઝ એટલે અઘરા, 7 ડોઝ લેવાનો હોય. 1 ડોઝે 2 ડોઝે માણસ 7 ડોઝ પૂરાઈ નથી કરી શકતા, બહુ અઘરા હોય. ડોઝ લીધા પછી બહાર નીકળી ન શકે. હું 2 ડોઝમાં, એમાં અમારા અમિતભાઈનો મોરબી કાર્યક્રમ થતો હતો, અમિતભાઈ શાહનો. એટલે ફરી અમારે અહીંયા સ્થાનિક કાર્યકર્તા કહી દીધું કે અમિતભાઈ આવે, નાનો કાર્યક્રમ કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. એટલે જગદીશભાઈનો મને ફોન આવ્યો, અમારા પ્રમુખ ત્યારે નવા બન્યા. એ કે કાંતિલાલ કે આ કાર્યક્રમ આપણે મોટો કરવાનો હોય, તું બીમાર હું? મેં સાહેબ હું બીમાર હું, મારા કાર્યકર્તા બીમાર નથી, તમે ટાઈમ લઈ લ્યો અને અમિતભાઈ આવે એટલે કાર્યક્રમ આપણે ગોઠવી નાખીએ. એટલે પછી મેં મારી મિટિંગ બોલાવી કાર્યકર્તાની. એટલે મેં કીધું આ આપણે અમિતભાઈનો કાર્યક્રમ ગોઠવવો હોય, સૌરાષ્ટ્રમાં ન બન્યો એવો બનાવવાનો હોય, ક્યાંય ન બન્યો એવો બનાવવાનો. એના માટે હું બીમાર હું, તમે કોઈ બીમાર નથી ને? એટલે બધા ઊંચી આંગળી કરી, હું બીમાર, તો હું કરું એથી સારો કાર્યક્રમ કરશો ને? હું તમારા હારે જ રહીશ, ગમે એવો બીમાર હોય તમારા રહીશ. બેન અઠવાડિયું મેં કામે લાગ્યો, 3000 બહેનો એના કરસ લઈને ઊભા રહ્યા, 3000 નારિયેળ લઈને, હાજે નારિયેળ વધેર્યા, કેસરી હાડી પહેરી અને એનું સ્વાગતમાં 3000 ઊભા રહ્યા. તેજીને પ્રોગ્રામમાં 15000 માણા, બારે 5000 માણા, ખરા બપોરે 2 વાગે 25000 માણસો ઊભા હતા. એટલે કાર્યકર્તાઓને બુસ્ટઅપ કરવાનો આ પ્રયાસ હતો. બુસ્ટઅપ કરવાનો એ કાર્યક્રમ. કાંતિભાઈ, જાહેર મંચ પર તમે એકવાર એવું પણ કીધું હતું, જાહેર મંચ પરથી કે કોઈ બેઠક મિટિંગમાં, મને યાદ નથી, મારીને આવજો, અમે બેઠા છીએ. આવું કેમ કેવું પડ્યું? સાહેબ એવું બેન એવું ન કીધું હોય. ચૂંટણી લડતા હોય ને, ચૂંટણી એટલે બધા ઉમેદવારમાં નબળા ઉમેદવાર હોય, તો એને બીક લાગતી હોય, તેને જુસ્સો લાવવા માટે કાંઈક તો કહેવું પડે ને. એમનો કે એ માર ખાઈને આવજે, એવું તો ન કહેવાય ને. અને એ જો કોઈ નેતા એમ કે માર ખાઈને આવજે તો એ નેતો સાબિત જ ન ગણાય. નેતો સ્ટ્રોંગ હોવો જોઈએ. નેતાની જવાબદારી શું હોય બેન? કે વિકાસના કામ કરવાની,
મોરબી માનો કે પ્રજાની શાંતિ માટેની વાત હોય તો શાંતિ માટે લડવું પડે. તો શાંતિ માટે લડવું જ કેના લડવું? માનો હું 62,000 મતે જીતો, 62,000 મતે, હું 4,000 મતે 2400 મતે આવ્યો હતો ને 62,000 મતે જીતો હોય તો એ વળતર ચૂકવવું હોય તો શું કરવું પડે? પાર્ટી તો છે જ, પાર્ટી સાથે તો જે તમે સ્થાનિક જે નેતા હોય એને વળતર ચૂકવવું શું કરવું પડે? તો વિકાસના કામ સારા કરવા પડે, સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ મળવો જોઈએ. પછી માનો કે કોઈ પણ ગુંડાગીરી હોય એના અમે લડવું પડે. મોરબી એક અમારું દુબઈ જેવું હોય બેન. આખા સૌરાષ્ટ્રમાં તાજકામાં તાજકું મોરબી છે. રોજીરોટી મોરબી બહુ આવે. આજે ધંધા માટે આવતા હોય, બિઝનેસ માટે આવતા હોય, દરરોજ ફોરેનના ઓછામાં ઓછા 50 જણા હોય મોરબીમાં. હવે તો એના હારે નબળા માણા આવે ને, હારા માણા ન આવે. હવે નબળા માણાનો કંટ્રોલ કોણ કરે મને કહો તમે? એટલે કાંતિભાઈ મોરબીનો ઠેકો લઈ રાખ્યો છે. ના, ઠેકો નહીં, હું કોઈ ઠેકો જ નથી, હું એક પ્રજાનો સેવક છું. પણ નબળા માણાને કાબૂમાં રાખવા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે જવાબદારી છે, અને જવાબદારી સ્વીકારવી હોય ને એ જ પ્રજાનો પ્રતિનિધિ સાચો કહેવાય. અચ્છા, મને યાદ છે 95 પહેલાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ન આવી તો એ બધા ગામ નહોતો ઓળખાતો, માણાથી રોડ ઓળખાતા. અચ્છા બેન, તમે તમારી ઉંમરે નહીં, તમે પૂછો તમારા સિનિયર પત્રકાર બેહો તો ગમે ત્યાં જાઓ, પોરબંદર જાઓ તો કેના નામથી ઓળખાય, સુરેન્દ્રનગર જાઓ તો કેના નામથી ઓળખાય, કચ્છ જાઓ તો કેના નામથી ઓળખાય, વ્યક્તિના નામે ઓળખાતું. એ બધું 95 પછી બંધ થયું, વ્યક્તિના નામે ઓળખાવું. જેલોમાં સામ્રાજ્ય હોય એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછીથી. કોંગ્રેસની સરકારમાં નેતાને માર નાખ્યા, વલ્લભભાઈને માર નાખ્યા, ભીમજીભાઈને માર નાખ્યા, પોપટભાઈને માર નાખ્યા, નેતાને માર નાખ્યા. તો એ શું સેફટી? તો નેતાને મારી નાખવાનો વારો આવે તો નેતા મજબૂત તો હોવો જોઈએ. નેતાને મારવાની તો વાત અલગ, નેતો મજબૂત હોવો જોઈએ. કાંતિભાઈ, તમારી આજે વાત છે કે ભાઈ ભાજપની સરકાર આવી અથવા ભાજપનું શાસન આવ્યું પછી ઘણી બધી વસ્તુઓ સારી થઈ છે, એવો લગભગ તમામ ભાજપના નેતાઓનો પણ ક્લેમ છે અને કદાચ દેખાય પણ છે જનતાને, એટલે કદાચ ભાજપ ગુજરાતની અંદર હંમેશા જીતતું રહેશે. પણ આટલું બધું સારું હોવા છતાં પણ દરેક ચૂંટણીની અંદર કોંગ્રેસની જૂની વાતો કેમ યાદ કરાવવી પડે છે? ભાજપને પોતાના વિકાસ ઉપર ભરોસો નથી કે આ જે ડરની રાજનીતિ છે એ જરૂરી છે લોકો માટે? બેન, હું બે રાજ જોયું, કોંગ્રેસનું જી અને ભાજપનું, બે રાજનો હું સાક્ષી છું. હું 95માં ધારાસભ્ય થયો ને બેન, ત્યારે અમે ગામડાનો પ્રવાસ કરીને તો 40 પ્રશ્ન આવતા, બધા પ્રશ્ન, રોડના પ્રશ્ન, સ્કૂલના પ્રશ્ન. બીજું લગ્ન હોય ને તો એમને એમ કહેતા કે લાઇટ ન જાય અને પાણીનો ટાંકો મોકલ્યો, લગ્નમાં આ કહેતા. આટલી અપેક્ષા. અને એ લગ્નમાં અમે પાણીનો ટાંકો મોકલ્યો તો કાંઈ યાદ કરતા, લાઇટ ન જાય ને યાદ કરતા. હવે એ શાસનમાં, કોંગ્રેસની શાસનમાં મેં જોયું કે હું તાલુકા પંચાયતનો ચેરમેન હતો, વિરોધ પક્ષનો નેતા હતો, ત્યારે મને એટલી ખબર, એક હળની સબસિડીનું ફોર્મ આપે, તાલપત્રીનું ફોર્મ આપે, એમાં સબસિડી આપે. 500 રૂપિયાની તાલપત્રી હોય તો 300 રૂપિયાની, 350ની સબસિડી આવે. હળ 1500 રૂપિયાનો હળ હોય તો 1200 રૂપિયાની સબસિડી આપે. અત્યારે આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી એટલી બધી યોજના આવી, એની વાત જવા દો. યોજના ડાયરેક્ટ પ્રજાના ખાતામાં જમા થાય. હા, પણ કાંતિભાઈ એ જ પૂછું છું ને, તો ભાજપને પોતાની વિકાસની રાજનીતિ પર વિશ્વાસ નથી કે વર્ષો જૂની કોંગ્રેસને વારે ઘડી યાદ કરાવવી પડે છે? કારણ શું છે? હવે બેન, તમે અત્યારે છો, 35 વર્ષ પહેલાંનું તમે તમારા ઘરે બેહીને તમારા પપ્પાને પૂછો તો 35 વર્ષ પહેલાંનું અત્યારનું પેલું તમને યાદ તો જ યાદ આવે ને. નવી યંગ બોડી આવી મતદારો, 18 વર્ષથી માનો 35 વર્ષ, એને જૂની વાતો ન કરો તો એ અવરા રસ્તે વહી જાય. એટલે એને જૂની વાતો કરી એટલે ડરાના જરૂરી, ડરાના નહીં, જૂની વાત. હું મારી પીચ હોય તો મારી પીચમાં હું બોલું, નેતા તરીકે ભાષણ કરું તો મારા ભાઈઓ બહેનો, તમે અત્યારે 35 વર્ષ પહેલાંના હો, તમે 35 વર્ષ પહેલાં શું સરકારની પોઝિશન હતી, સરકાર શું હતી, એ ઘરે ગઈને ચર્ચા કરો તો તમને ખબર પડે. 35 વર્ષના ઉપરના હોય ને અમને બીકનું હોય, મત ઓલું સરકારનો વહીવટ જોયું એટલે મત આપવાના જ હોય. પણ આને વહીવટ જોયો નથી, કોંગ્રેસનો વહીવટ નથી જોયો તો યાદ તો કરવું પડે ને. તમે છો અત્યારે, તમે મારા હારે બેઠા હો, તમે મને બોલાવ્યા તો તમે આ 2 કલાક તો અભ્યાસ તો કર્યો છે ને, મારા હારે બોલવાનું, શું બોલવાનું. રાતે હુતા પહેલાં વિચાર આવ્યો છે કે કાંતિભાઈને શું પૂછશે, બીજા નેતાને શું પૂછશે, આવ્યું એમનું તો નહીં થયું ને, સ્વાભાવિક છે. તો એ તમારે વાગોળવું તો પડ્યું ને. તો એમ અમારે પણ
3 દાયકા પછી બી વાગડવું પડે છે, મારો તો એટલો જ પ્રશ્ન છે. નવી પેઢી માટે વાગડવું પડે. હા, નવી પેઢી માટે, નવી પેઢીને યાદ કરવા માટે શિક્ષણની વાત કરો, શિક્ષણની યોજનાની વાત કરો, આરોગ્યની વાત કરો, એ બધું કરવું પડે. વાત અને ભાષણ કરવું હોય, કોઈ પણ માણસને અડધી કલાક ભાષણ મુદ્દા તો જોઈ ને. આજે તમે મને 1 કલાક બેહાડશો તો મારે કોંગ્રેસે ભાજપ માટે કાંઈ મુદ્દો રહ્યો છે ના, કોઈ પણ નેતાને મુદ્દો, કોંગ્રેસના મુદ્દા એના પ્રમાણે હોય, ભાજપના મુદ્દા એ પ્રમાણે હોય. કાંતિભાઈ, આ બધી વાતમાં મને એક ગોપાલ ઇટાલિયા વાળો એક સ્ટન્ટ પણ યાદ આવી ગયો. તમારો બંનેનો જે રાજીનામા વાળી જે રમત હતી, આ પાવર પ્લે નું કારણ શું હતું? ચૂંટણી નથી, સ્ટન્ટ છે જ નથી. હા, સ્ટન્ટ નથી તો શું હતું? બહુ દિલથી મેં કીધું હતું. હા, એમાં શું, વરસાદ આવ્યો તો ગોપાલ ઇટાલિયા ફિક્સ થઈ ગયા તમારી ટ્રેપમાં, એવું થયું? નહીં, વરસાદ આવ્યો એટલે આમ આદમી પાર્ટી વાળાએ મને ધમકી આપી, ગોપાલ ઇટાલિયા વાળું કરી લઈશ. એટલે મેં ભાઈ ગોપાલ ઇટાલિયા વાળું નથી કરવું, અને ગોપાલ ઇટાલિયા આવે તો મને બીક નથી. મેં એનું સ્ટેટમેન્ટ આપ્યું. તો એને એમ કીધું અમે ગોપાલ ઇટાલિયા બોલાવી છે. મેં બોલાવી છે નહીં, રાજીનામું આવીને અમે લડવા આવે. તો મેં એનો જવાબ આપ્યો. અને હજી હું મંત્રી હું તો મેં ક્યાં ના પાડી છે? મેં હજી ના જ નથી પાડી, હજી મંત્રી હું તો મેં ના નથી પાડી હું રાજીનામું નહીં દઉં. કાંતિભાઈ, વ્યક્તિગત રીતે તમે જવાબ આપો છો, પણ એ આખી ઘટનામાં પાર્ટી તરફથી કોઈ જ જવાબ આવ્યો નહોતો. એનું કારણ શું હતું? પાર્ટી તમારી સાથે હતી કે તમારા સ્ટેન્ડથી પાર્ટી રાજી નહોતી? પણ જો તમે સાંભળો, હું ભારતીય જનતા પાર્ટીનો એક વફાદાર સૈનિક છું. વફાદાર સૈનિક છું. તો ભારતીય જનતા પાર્ટીના ખોટા સ્ટેટમેન્ટ આપતા હોય તો બધાય માણસ સ્ટેટમેન્ટ ન આપી શકે. એવું કંઈ મારે જરૂર નહીં બધાય માણસ આપે. મને મનમાં આવ્યું મેં બોલ્યો, એમાં મને બાંધો શું બોલ્યો. પાર્ટીએ ઠપકો આપ્યો તો? પણ હું કોઈ કરપ્શન કર્યું તો ઠપકો આપે, કોઈનું લઈ લીધું તો ઠપકો આપે. હું સાચી વાત કરું એમાં મને પાર્ટી ઠપકો ક્યાંથી આપે? શું કામ? મેં કંઈ ખોટી વાત નથી કરી. બહુ ઉપાડો લઈએ, પેલી વાર ધારાસભ્ય થયો, હું 7મી વાર થયો હોય અને આખા ગુજરાતમાં એમ જ થઈ ગયું કે હું હોલમછોલ, એવું તો ન હાલે ને. એને ધારાસભ્ય બનાવે, એના વિસ્તારના કામ કરે, પાર્ટી મજબૂત કરે, પાર્ટીની વાત બધાય ખરાબ. એને સ્ટેટમેન્ટ નરેન્દ્રભાઈની મધરનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. ત્યાં પર મારા મિસીસે જવાબ આપ્યો હતો. મારા મિસીએ, ગુજરાતના એક જ બેન હતા, મારા મિસીએ આપ્યો. તો બધાયના જેમ તે જવાબ આપે તો મારે બોલવાનું જ નહીં. એટલે ક્યાંક કમાન્ડ કસવી જરૂરી હતી. એટલે પણ હું શું કહું, હજી કહું કે હું ધારાસભ્ય છું, સરકારનો પ્રતિનિધિ છું. મને મારી સરકારે ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટી, હું ધારાસભ્ય બન્યો, પ્રજાએ મને મત આપ્યા. તો પ્રજાનું હિત આવતું તો મારે બોલવું પડે. સરકારમાં કેવું પડે, એમાં કંઈ તમે પ્રજાના હિતની વાત કરી કાંતિભાઈ, તો એક અત્યારે વિષય મોરબીમાં ખૂબ ચાલી રહ્યો છે, એ ખેડૂતોનો છે. કેમ સમાધાન નથી આવી રહ્યું? બેન, બહુ સાચા દિલથી વાત કરું. આજે તમે મને પૂછ્યું એટલે મારે બોલવું જોઈએ મંત્રી તરીકે. આ વિષય છે ને એ સમગ્ર ગુજરાતની ભારતનો વિષય. વીજળી ઉત્પાદન જે આપણે કરવાની છે, હવે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનું વિચાર બહુ 20 વર્ષ પછીનો હોય. કોલસાથી આપણે વીજળી ઉત્પાદન કરતા હતા બેન. હવે આપણને 9 રૂપિયા પડતી. 10 વર્ષે 15 વર્ષે કોલસા, અત્યારે 12થી કોલસા લાવી જ છે બેન. સ્ટીમરો આવે જ છે ને. તમે પણ રેલવેમાં જુઓ ને, અહીંથી રોજ 10 રેલવે નીકળતી હોય તો 3 રેલવે બહારથી આવે કે નહીં. એટલે કચ્છની જે જમીન છે, કચ્છ જિલ્લો એ બીજા જિલ્લા કરતાં 4 ગણો મોટો છે. કચ્છમાં હજારો એકર જમીન પડી છે. તો એમાં પવનચક્કી આવી, સોલાર આવ્યું, આ આવ્યું. હવે માનો કે કેન્દ્ર સરકારની જીઈબીની સરકારની સંસ્થા, પ્રાઇવેટ સંસ્થા, કોઈ પણ 5-6 સંસ્થા છે, એ સંસ્થાએ કેન્દ્ર સરકારે એગ્રીમેન્ટ કર્યું હોય વીજળી કેમ સસ્તી કેન્દ્ર સરકારને આપે. વીજળી ખેડૂતને આપણે સસ્તી આપતા હોય. સોલાર સ્કીમ આવી, એમાં સસ્તી મળે. ઉદ્યોગ બહુ વધ્યા છે. તો એ સસ્તી વીજળી આપવા માટે કોઈ પણ માણસ, હું કોઈ ફેવર નથી કરતો, નીતિ સરકારની એક હોય, નીતિ બનાવતા વાર લાગે. 100% છેલ્લા 6 મહિના થયા ખેડૂતની. કચ્છમાં હું પ્રભારી થયો ત્યાં કચ્છનું પણ આ 2 મહિના આવેલું. ઉકેલ ક્યારે આવશે? હું કચ્છનું આવેલું. આજથી 3 મહિના પહેલાં અમારે ટંકારાથી પણ 150 ખેડૂત રજૂઆત કરવા આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં રજૂઆત કરાવ્યા. એમાં માનો હું મોરબીની વાત કરું તો મોરબી મીટરના 980 રૂપિયા આપે. જમીનનો ભાવ બહુ વધારે મોરબી. બીજે 380 રૂપિયા આપે. હવે મોરબી જિલ્લો છે ને બેન, જમીનની દ્રષ્ટિએ 15 લાખ રૂપિયાથી માનીને વીઘો 15 થી 50 લાખ રૂપિયાનો વીઘો છે.
બીજે તમે જાઓ કચ્છમાં તો 5 લાખથી 15 લાખ એકર છે. કચ્છમાં જાઓ તો સુરેન્દ્રનગર જાઓ તો 5 લાખથી વીઘો માની 15 લાખ છે. એટલે જમીનના ભાવ વધારે. એટલે ખેડૂતને બે વસ્તુ છે કે આપણા માધ્યમથી આ દેશના વડાપ્રધાન પોઝિટિવ છે, એને નીતિ નક્કી કરવી પડે, નીતિ ચાલુ છે, અને એને પોઝિટિવ જે પણ માંગણી છે એમાં હરવે અમે ઉકેલ લાવવા માટે છેલ્લા 2 મહિનાથી આ ઘણી બધી આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, કેબિનેટમાં ચર્ચા થઈ અને એનો ઉકેલ લાવવા માટે અમે પ્રયત્ન કરી છીએ અને એના 100% પ્રયત્ન થઈ જશે. કેટલા 1 મહિનામાં 2 મહિનામાં કેટલો સમય જશે? ટૂંકા ગાળામાં. કાંતિભાઈ, એક પ્રશ્ન આની સાથેનો જે એટલે બી ધ્યાનમાં આવે, આ આંદોલનમાં જ્યારે શરૂ થયું, આ લોકોની ખેડૂતોની માંગણી શરૂ થઈ ત્યારે ચોક્કસ આપે ત્યાં પણ પ્રતિક્રિયા આપી હતી, પણ આપના ભાઈ આ આંદોલનમાં જોડાઈ ગયા. ખેડૂતના દીકરા તરીકે એ રજૂઆત કરે તો વાંધો શું આપણને? આંદોલન ક્યાં? ખેડૂતના દીકરા, કોઈ પાર્ટી નથી, નથી કોંગ્રેસ, નથી ભાજપ, નથી આમ આદમી પાર્ટી. તો ખેડૂતના દીકરા તરીકે ખેડૂત ભેગા રીતે વાંધો શું? તો એમાં એની હક માટે માગે. એટલે તમારી તમારી જોડે ચર્ચા થઈ હતી કે એ વિચારસરણી અલગ હોય. અચ્છા. ઘરમાં 2 માણસની વિચારસરણી અલગ હોય. એ ખેડૂત છે, ખેતી કરે તો એને વિચારસરણી એ હોય. તો એમને ભરોસો નથી કે મારા ભાઈ બેઠા છે સરકારમાં તો આનું સોલ્યુશન આવી જ જશે? તમે પેલા સાંભળો, સોલ્યુશન આવતા વાર લાગે ને. હા, સોલ્યુશન આવશે, આવશે. એટલે કાંતિભાઈ જ મોકલ્યા છે એવું તો નથી ને? કાંતિભાઈના ભાઈને કીધું છે? ફોન પર વાત નથી કરી. ફોન ઉપર વાત નથી કરી. અચ્છા. ના, મેં એને ફોન નથી કર્યો. હા, કારણ કે એટલો બધો હું સસ્તો નથી ને, હું તો સ્ટ્રોંગ છું કે મારો ભાઈ એટલે મારે ફોન કરવાનો હોય, પાછો વળી જાય ન હોય એવો તો હું એનો ભાઈ છું. અચ્છા. એટલે એ ખેડૂત તરીકે રજૂઆત કરે તો કરે, એમાં રજૂઆત કરે. અહીંયા જઈ અને કોઈ પાર્ટી ભેગું ભાષણ કરે અમારા વિરુદ્ધમાં, કોઈ બીજા નેતા એ બેહીને ભાષણ કરે તો મને દુઃખ થાય. એને ખેડૂત તરીકે એને માંગણી તો ભલે કરે. તો અમે પણ ભારતીય જનતા પાર્ટી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પોઝિટિવ છે, અમિતભાઈ પોઝિટિવ છે, ભૂપેન્દ્રભાઈ પોઝિટિવ, આખી ગુજરાત સરકારની કેબિનેટ ધારાસભ્ય બધી રજૂઆત કરે કેબિનેટ, તો પોઝિટિવ અમે કરવાના જ છીએ અને અમારે જ કરવાનું છે. પણ આમાં તો મેસેજ કાંતિભાઈ એવો જાય છે ને કે કાંતિભાઈ એના ભાઈને બી સમજાઈ નથી શકતા. ના, પણ શું કામ સમજાવવા જોઈએ? શું કામ એટલું બધું મારે શું કામ નીચે ઉતરવું જોઈએ? અચ્છા. શું કામ સમજાવવા જોઈએ? એને નિયાય આવી જાય, ઓટોમેટિક ઉઠી જાય. તો ત્યારે કાંતિભાઈની કોઈ નારાજગી પણ નહીં હોય ભાઈ માટે? પણ તમે સાંભળો, હું એમ કહું કે કોઈ પણ રાજનીતિ હોય એ રાજનીતિમાં બધાની વિચારસરણી અલગ હોય કે નહીં. હવે એની ખેડૂતની વિચારસરણી છે, એમાં આપણે બીજું કરીશું. એટલે માત્ર ખેડૂત વાળો જ વિષય છે, રાજકારણનો વિષય નથી? કોઈ રાજકારણ નહીં, એ રાજકીય માણે નથી કોઈ. અમારા કુટુંબમાં બેન તમને નવાઈ લાગશે, મોરબીમાં આ તો આ ખેડૂત ભેગો રહ્યો એટલે બાકી કોઈ ઓળખે નહીં. તો ધંધા સિવાય માથાકૂટ જ નહીં. અમારો પરિવાર, આખો પરિવાર એને હગા વાલા કોઈ રાજકારણમાં નથી. બધાને કામ જ કરવાનું, મહેનત જ કરવાની. કાંતિભાઈ, તમે હંમેશા ઘણી બધી વખતે મોરબીમાં એવું કીધું છે કે મોરબીમાં અમે ભ્રષ્ટાચાર નહીં થવા દઉં, મોરબીની અંદર ગેરરીતિ નહીં થવા દઉં. એનો મતલબ તો એ છે ને કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં ભ્રષ્ટાચારનો સડો પેસી ગયો છે. બેન, મેં તમને અત્યારે કીધું કે સ્થાનિક નેતાને શોખ હોવો જોઈએ કામ કરવાનો. બરાબર. મેં હમણાં અમારા ચૂંટાણો હતા, વહીવટદાર અમારા હતા, મેં કીધું અમારા કલેક્ટર રહીએ, કમિશનર, હું જાહેરમાં બોલતો કે કાંઈ પણ એક પણ કામ નબળું હોય તો તમે બંધ કરાવી દેજો. કાર્યકર્તા નહીં, મતદારો. 1000 કરોડના કામ હાલતા હતા બેન. જિલ્લામાં 2000 કરોડના કામ હાલતા હતા. હું જાહેરમાં ઘણીવાર બોલતો હતો ને હજી એ બોલવું બંધ કરાવી દેજો. તો પ્રજાને એટલો વિશ્વાસ છે કે કાનાભાઈ બોલે તો બંધ કરાવવા જાય, પણ કામ સારું થતું બંધ કરાવવા ક્યાં જ જાય? ક્યાં જ જાય? એટલે કાનાભાઈનો હવે એક પેલો છાપ છે દબંગવાળી, અથવા તો ભાઈ બોલવું જ પડે એટલે બોલે છે કે ખરેખર ચેતતા સિસ્ટમને બી જગાડવા માટે બોલતા હોય છે. બેન, તમે તમારી ટીમ લઈને સર્વે કરવા જાઓ, જે કામ હાલતા હોય, તમને નબળું લાગે તો તમારું જોડું મારું માથું. અરે નહીં કાનાભાઈ, હું તો જસ્ટ વાત કરી રહી છું. સર્વે કરવા જાઓ, એ કામનું સર્વે કરવા જાઓ. હમણાં જ મારા પાસે રાવ આવી, ખાખરીથી એક નાલું બનાવતા હતા. મારા કાર્યકર્તાનો ફોન આવ્યો, તરત મેં ડીડીઓને કીધું નાનું બિલ આપતા નહીં, બંધ રખાવી દઉં, નબળું કામે. નાનું માત્ર 10 લાખનું નાલું હતું. કાંતિભાઈ, તમારો જે આ સ્વભાવ છે એમ કે જે હોય એ તરત કહી દેવું, જેને હોય એને તરત કહી દેવું, જાહેર મંચ પરથી બી તમે ઘણી બધી વખતે ઘણા એવા સ્ટેટમેન્ટ આપ્યા છે કે જે તે સમયે પાર્ટી માટે કદાચ ટ્રબલ ઝોનવાળા પરિસ્થિતિમાં આવી જાય
નરેન્દ્રભાઈ ક્યારે તમને વાતચીત થાય ત્યારે ટોક્યા નથી કે કા ના આવું ના કર, અથવા તો કોઈ નરેન્દ્રભાઈ ક્યારે ટોક્યા છે તમને? નરેન્દ્રભાઈને તો મારા મોટા ભાઈ છે, ટોકીએ નહીં. હવે 45 વર્ષથી અમને ઓળખે, મારા કુટુંબને ઓળખે, બી ઓળખે. મને આ 7 વાર ટિકિટ આપી. હા, હું એટલે જ પૂછું છું, ક્યારે ટપાર્યો છે કે આવું બોલાય આવું ના બોલાય, કોઈ યાદગાર કિસ્સો કે જે તમે જાહેર મંચ ઉપરથી શેર કરી શકો? મોટા ભાઈ માફ ન કરી દે. અમારો મારો નાનો ભાઈ બેઠો હોય, મારે માફ કરવું જ પડે. આ દેખીતી હે ને, મારો નાનો ભાઈ બેઠો હોય તો મારે 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 માફ કરવું પડે ને. તો એમ નરેન્દ્રભાઈ મારા મોટા ભાઈ છે, અને એને ખબર છે, એને આત્મવિશ્વાસ છે. મેં એક બેન મેળવું છે મતદારોમાં પાર્ટીમાં, બહુ મેળવું કે હું જે કરું ને એ સાચું કરીશ, ખોટું નહીં કરું. અને જે કરીશ ને પ્રજા માટે કરીશ. અને એમાં મારો પરિવારનો પૂરો સપોર્ટ છે. મારો પરિવાર એક પણ રૂપિયાનો લાભ લેવા માટે રાજકીય રીતે નથી આવતો. નકર મારો ભાઈ માલમ માલનો હોય, ખેડૂત તરીકે બે 100% માલમ માલ હોય કે નહીં, એ ખેડૂત હોય તો એનો અર્થ શું સમજવું તમારે? શું સમજવું? જેતપુર ગામમાં 150 વીઘા જમીન છે, 200 વીઘા બાપ દાદાની 200 વીઘા જમીન, બીજી તમારી, તો એ ખેડૂત તરીકે બે તો એનો અર્થ શું સમજવું? બરોબર ને? એને શું ખેડૂત માટે જાઓ, ખેતી માટે જાઓ, મને કયો જોઈએ. ગાંધીભાઈ, તમે તમારા જીવનમાં કોઈ ગોલ નક્કી કર્યા છે કે મારે આ કરવું છે અથવા તો અહીંયા સુધી પહોંચવું છે? પહોંચવાનું તો મારા સ્વભાવ પ્રમાણે જે ભગવાનની ઈચ્છા હોય, પણ ગોલ નક્કી કર્યો. આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે મેં મોટી માનતા લીધી હતી. તમને પણ ખબર નહીં હોય. બોલો બોલો. મારે પાંજરાપોરે ત્યારે 400 ઢોર રખડતા. ત્યારે નરેન્દ્રભાઈ જ્યાં સુધી જીવે ને, જ્યાં સુધી જીવે, ભગવાન પાસે પ્રાર્થના કરી કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ 125 વર્ષ સુધી જીવે, સંતો 130 વર્ષ જીવાય. હમણાં જ અમારા ચરાવડા બાપુ 131 વર્ષ થઈ ગયા. ત્યાં સુધી એક રખડતું કતલખાને જે ઢોર જશે ને એ હું રાખીશ. આ મારો ગોલ્ડ મોટો હોય, મોટો ગોલ્ડ છે. અત્યારે અમારા પાસે 6200 છે. જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે 400 હતી. એટલે વર્ષે હું એવરેજ જોઉં કે 360 દિવસ હોય ને તો હું 500 રાખું. તો મારો ગોલ્ડ એ છે કે ઓછામાં ઓછા 25,000 હું રખડતા પશુ રાખું ને, એ મારો ગોલ્ડ છે. બીજો ગોલ્ડ છે, દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ માટે હું માનસિક તમે કહો ને, હું પાગલ છું. અચ્છા. હા, પાગલ. શું કામ કે 39 વર્ષ થયા, 46 વર્ષ થયા, 79માં 46 વર્ષમાં બેન એના ખીચામાં મેં 100 રૂપિયા નથી જોયા. નથી જોયા. અત્યારે વડાપ્રધાન ત્યારે હું ન મળી આપું, વરે મળું, 1.5 વરે મળું. પણ અગાઉ મુખ્યમંત્રી થયા પહેલાં, મુખ્યમંત્રી હતા ત્યારે પણ અઠવાડિયામાં એકાદી વાર મળતા, અઠવાડિયામાં 2 વાર મળતા. પણ મેં એના ખીચામાં 100 રૂપિયા નથી જોયા, અને કોઈ દી મોરું બોયલા નથી. તો આવા દેશના વડાપ્રધાન મળે તો એના માટે આપણે આયુષ્ય માટે, મેં કોરોનામાં કથા બેહારી હતી ને ભાઈ શ્રી રમેશભાઈની, બીજા માહે 1500 ત્યાં ગાયનો રોગ આવ્યો હતો. સાહેબનો જન્મદિવસ હતો. ડમ્પિંગ 72 ટન હુકડી ચોખા ઘીની બનાવીને ગાયું નાખી હતી. અને ભાઈસીએ રમેશભાઈ ઓજાએ એનું આયુષ્ય વધે એનો હવન કર્યો હતો. અત્યારે આ 75માં જન્મદિવસ છે. 2 મહિનામાં 10 લાખ ઝાડવા નમો વનમાં વાવ્યા મેં. અને એ તમારે સાબિત, તમારે જીવવાનું, આટો મારવાનું. 10 લાખમાં ઓછા હતા ને તો હમણાં અમે 5,000 ઝાડવા વાવી. 10 લાખ ઉછેરવાના એ વાવ્યા નહીં. ગોલ્ડ છે કે આવા દેશને વડાપ્રધાન મળ્યા હોય અને આખું દેશ ને દુનિયા ભારત ઉપર નજર છે, તો એના માટે આપણે કરવું જ પડે ને. ક્યાં વાત છે ગાંધીભાઈ. એક બીમારીથી બી આપ જે જૂજી રહ્યા છો, એની માટે જો એ બીમારીથી જે લોકો અત્યારે ઝઝૂમી રહ્યા હોય એની માટે કંઈ કહેવું હોય, કોઈ સલાહ આપવી હોય તો શું કહેશો? સમગ્ર મારા દેશના ભાઈઓને, મારા જીવનમાં 2 તબક્કા એવા ખરાબ. એક વર્ષો પહેલાં નીતિ નિયમથી આજીવન કેદ, એમાંથી પણ હું પસાર થઈ ગયો, અને પસાર થઈ અને મારે મેળવવું હતું, મેં મેળવ્યું મારા માટે. બીજો તબક્કો આવ્યો બીમારીનો. બીમાર થયો અને 15 દી પછી મને મંત્રી બનાવ્યા.
હવે બીમાર થયો ને મંત્રી બનાવ્યો તો મંત્રી તરીકે હું કામ ન ભજવું તોય હું મારા મનમાં મને દુઃખ થાય, પણ હું સંદેશો આપના દ્વારા આપું કે તમે મનથી મક્કમ હોય ને, ગમે એવડો રોગ હોય ને ગમે એવડો, તો ડૉક્ટરો દવા આપવાના છે, ભગવાન દુઆ આપવાના છે, અને મનથી મક્કમ હોય તો 50% તમે હાજર થઈ જવાના. અમારો 8 મહિનામાં માંદગીનો છે, 9 મહિના 8.5 મહિના પહેલાં હું મંત્રી બન્યો અને 8 મહિનાથી હું સારવાર લઉં. 8 ડોઝ લીધા, એમાં પણ ડોઝ લીધા એમાં પણ હું 2 દિવસ આરામ કર્યો. ઓપરેશન બોમ્બે કર્યું, ઓપરેશનમાં 1 મહિનો 10 દિવસ ઓપરેશન કરી અને તરત હું ચૂંટણીના કામે લાગી ગયો, મારા ડિપાર્ટમેન્ટના કામે લાગી ગયો. મને કહેતા આનંદ થાય કે હું અહીંથી હવા મહિને મોરબી ગયો ત્યારે હું મોરબી અહીંથી 4 વાગે પહોંચ્યો, 1.5 લાખ માણસો મારી રાહ જોતા હતા. મને હાથી ઉભે હાર્યો હતો તમામ સમાજના. એ પછી હું માંદો હતો, ચૂંટણી આવી મોરબી જિલ્લાની, કચ્છની ચૂંટણી આવી પ્રભારી તરીકે, એમાં પણ એટલું બધું કામ કર્યું અને પ્રજાએ ખૂબ સહકાર આપ્યો, ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે અમારી જે જવાબદારી છે માંદગીની જવાબદારી નથી, પ્રજાની જવાબદારી છે. ભગવાને લખ્યું જ છે, જે થવાનું હોય એ થઈ ગયું. પણ મારો નમ્ર વિનંતી છે કે આપને કાંઈ પણ તકલીફ હોય ને તો મનથી મક્કમ રહ્યો. બીજું ખોરાકમાં ધ્યાન રાખો. માનો કે હું કાંઈ વ્યસન નથી મને, છતાં મને કેન્સર આવ્યું. શું કામ આવ્યું? આપણા રાજ્યપાલ શ્રી ખેતી માટે ભાર મૂક્યો, ઓર્ગેનાઇઝ ખેતી કરવી, સારી ખાતર ઓછું વપરાય, દવા ઓછું વપરાય, એની માવજત રાખી અને ખોરાકના હિસાબે વ્યસન વિનાને પણ આ રોગ થાય. માનો કે હું આજે 1986માં મંડળીનો પ્રમુખ હતો બેન, ત્યારે 1 મેટાડોર ખાતર નહોતું વેચાતું. અત્યારે અમારી જેતપુરની સહકારી મંડળીમાં 20 ટેલર ખાતર આવે, 30 ટનના ખાતર આવે. એ ખાતરમાં પણ બધું આજે પ્રવાહી આપણે ખેતરમાં નાખતા હોય તો એના ભાગરૂપે આપણને તકલીફ પડતી હોય. એટલે આવતા દિવસોમાં આ સરકારમાં ખેડૂતને પણ અમારા આહ્વાન છે કે ધીમે ધીમે નેચરો ખેતી ઉપર જઈ અને આયુર્વેદિક ઉપર જઈ અને સારી સારવાર કરી સારે શરીરને સારું મળે ખાવાનું, એવા આપણે પ્રયત્ન કરી. અને આપે મારી સાથે 1 કલાક ચર્ચા કરી, મને પણ હજી બાકી છે ચર્ચા, હજી બાકી છે. મને પણ મજા આવી. અને આપ શ્રી જુઓ કે હું 10 કલાક અત્યારે કામ કરું, નકર 16 કલાક કામ કરતો હતો. બિલકુલ. કાંતિભાઈ, હવે છે ને આપણે આપણા કાર્યક્રમના એકદમ અંતિમ પડાવમાં છીએ કે જ્યાં એક રેપિડ ફાયર રાઉન્ડ અને નાના નાના ક્વેશ્ચન આન્સર રાખ્યા છે. હું તમને એક પ્રશ્ન પૂછીશ ને એમાં તમારા મનમાં સ્પોન્ટેનિયસ જે જવાબ આવે એ તમારે આપવાનો. રેડી? કાંતિભાઈ, આપ રાજકારણમાં ના હોત તો કયા વ્યવસાયમાં હોત? હું 1987માં મેં ગ્લેજનું કારખાનું કર્યું હતું મોરબી. ત્યારે માત્ર મોરબીના 3 કારખાના હતા સિરામિકના. 3 કારખાનામાં મારું કારખાનું હતું. 1986માં મેં ગ્લેજનું કારખાનું કર્યું હતું એ જમાનામાં. પછી એ જમાનામાં એક થિયેટર કર્યું હતું મેં, મલ્ટીપ્લેક્સ થિયેટર. ત્યાં એક જુનાગઢ ને એક મોરબી થયું હતું આખા ગુજરાતમાં. એટલે પહેલેથી હું બિઝનેસનો શોખીન હતો, પણ રાજકારણમાં આવ્યો પછી પરિવાર ધંધો સંભાળે, અમારું ગ્રુપ ધંધો સંભાળે. તમારા જીવનનો એવો કોઈ નિર્ણય કે જે તમને આજે બી યાદગાર લાગે, આજે બી યાદ આવે કે આ નિર્ણય જોરદાર થઈ ગયો હતો? પણ મારા નિર્ણય જોરદાર હોય, એમાં એક યાદ ક્યાં રાખવું મારે. લોકોની વચ્ચે તમને કઈ ઓળખ ગમે છે? મંત્રી કાંતિભાઈ અમૃતિયા કે કાનો? મને છોકરા ઘણા કાનો કીએ, કાનાભાઈ કીએ, જે કીએ એમ આપણે. પણ તમે સાંભળો, હું મંત્રી છું, સુખી માણસ છું, એને મહત્ત્વ આપતો જ નથી. હું સામાન્ય માણસ તરીકે રહું, એમાં મને વાંધો છું. સામાન્ય માણસ તરીકે રહેતા હોય અને બોલા લારીવાળો મારા હારે ચા પીવે, કપડાં નાના કપડાં રવિવારે ભરાય ને રવિવારે એ માણસ તકલીફ મારા આવીને ચા પીવે, અને ઉદ્યોગપતિ મારા હારે ચા પીવે. મોરબીની એક ખાસિયત કે જે બહુ ઓછા લોકોને ખબર હોય. મોરબી બહુ પાણીવાળું ગામ છે. નવનિર્માણ પણ અહીંયાથી થયું હતું. ત્યારે અમે વિદ્યાર્થી હતા. ચીમનભાઈને નવનિર્માણ આખું મોરબીથી થયું હતું. એટલે મોરબી એક પાણીવાળું ગામ છે. મોરબી વફાદાર ગામ છે, વફાદાર, જેને સાથે રહીએ એ વફાદાર રહીએ. એટલે મોરબી માટે હું સલામ કરું, મોરબી જિલ્લા માટે. રાજકારણની અંદર ક્યારે એવું લાગ્યું કે મેં આ ગુમાવ્યું છે? રાજકારણમાં હોવાના કારણે કંઈક ગુમાવવાનો અફસોસ છે? ના, એમાં 2 વસ્તુ હોય બેન. ગુમાવવાનું ક્યારે આવે કે તમે કંઈક રાજકારણમાં લેવા માટે આવ્યા હોય. લીધા વિના કુદરત આપે તો શું ગુમાવવાનું હોય? લીધા વિના કુદરત તમને આપે, કરપ્શન કર્યા વિના, ખોટા કામ કર્યા વિના તમને કુદરત આપે તો ગુમાવવાનું કુદરતને આપવું જ પડે ને.
તમને ક્યારે એવું થયું, એવો કોઈ સમય આવ્યો કે હવે રાજકારણ છોડી દેવું છે, એવી કોઈ ના, મોમેન્ટ આવી તમારા જીવનમાં? ક્યારેય નહીં, હમ. ક્યારેય નહીં, અને આવશે નહીં. અચ્છા. શું કામ નહીં આવે એની વાત કરું. મને નશો, કામ કરવાનો નશો હોય, પ્રજાને શાંતિથી રહીએ એનો નશો હોય, બીજું પૈસા નશો નથી. પૈસા મારે જોઈથી 3 પેઢીથી જાય. હું તમને વાત કરું, 2007માં 8માં હું છૂટ્યો ત્યારે મોરબીની એક અણોદય મિલ હતી, બરાબર. એમાં મને 11,000માં 125 વીઘાની ચાવી આપી દીધી, 11,000 રૂપિયામાં. પછી કમાઈને મેં એ બેંકના પૈસા ભર્યા. વેદભાઈ છે અમારા ચીરીપર, વેદભાઈને પણ હું સલામ કરું કે એ મને આર્થિકમાં મોટો સહયોગ આપ્યો. વેદભાઈ ચીરીપાલના, એને એમ કીધું, આલા કાંતિલાલ તને ચાવી. મને શું કામ ચાવી આપી બેન, એનો પણ મારે ઉલ્લેખ કરવો હોય. વેદભાઈની કંપની મોરબી હતી, અરુણોદય મિલ. એમાં મજૂરને પૈસા દેવા માટે હું એના સામે લડ્યો કે સાહેબ મજૂરને પૈસા દેવા જ પડે. હું તે ધારાસભ્ય હતો. પછી વેદભાઈએ એમ મને કીધું કે મારે મજૂરને પૈસા દેવા છે, પણ આ મશીનરી ઉપર ટાચ છે ને એ તમે કઢવી નાખો, એ મશીનરી વેચીને હું મજૂરને આપું. એટલે મેં સરકારમાં રજૂઆત કરી. ત્યારે નરેન્દ્રભાઈ હતા અને વજુભાઈ હતા. મેં વજુભાઈને કીધું આ મજૂર 1200 મજૂરને કંપની પૈસા આપે ને જમીન ઉપર ટાંચ નાખી દો, બધું જે દેણું છે બેંકનું, જીવીબીનું, અને આ મશીન તમે ઉપાડવાની મજૂરી આપો. નરેન્દ્રભાઈના મગજમાં બેસી, નરેન્દ્રભાઈ મજૂરી આપી. પછી મને વેદભાઈએ બોલાવ્યો કે હવે આ 19 કરોડમાં મશીન વેચી છે, મજૂર 14 કરોડ માગે, એમાં કાંઈ કોસાકર. મેં સાહેબ 19 કરોડમાં 4 કરોડ, તમારા ઘરે 5 કરોડ તો વધવાના છે, કાંઈ નહોતા. તમારે 14 કરોડ આપવાના, 1 રૂપિયાનું કરશન નહીં ને 1 રૂપિયાને મારા હસ્તક ચેક દેવાના. એટલે હું વેદભાઈને હું સલામ કરીશ કે એને મારા હસ્તક ચેક દેવરાવ્યા 14 કરોડના, 1500 કર્મચારીને ચેક આપ્યા. પછી 6 મહિના થયા. હવે મિલ ઉપર તો બધી ટાંચ, બેંકનું દેણું, બધું દેણું, બરાબર. એટલે લીએ કોણ? એટલે મને વેદભાઈએ બોલાવ્યો કે કાંતિલાલ આ મિલ તને હું આપું ચાવી, સરકારમાં તારું નરેન્દ્રભાઈ સારા સંબંધ છે, અને આ મિલનું તું દેણું ભરીને પૈસા દેજે ને વધારાને આપણે કિંમત કરી નાખીને પછી કમાઈને દેજે. આ બહુ અંગત રીતે. ત્યારે મેં કીધું કેટલા પૈસા? એ કે દેણા સિવાયના 61 કરોડમાં હિસાબ કરજો, દેણા પહેલાં દેણું ભરી દો બધું. એટલે હું નરેન્દ્રભાઈ પાસે જીયો. સાહેબ મેં કીધું એક મિલ છે અને આવી રીતે હે દેણું હોય તો મને તમે હેતુ ફેર કરી દો, બરાબર. નીતિનભાઈ ત્યારે મંત્રી હતા, મહેસૂલ મંત્રી. નીતિનભાઈ એક ઝાટકે મને એવી રીતે હેતુ ફેર કરી દીધું, બિન ખેતી કરી દીધું. રાજેશ કુમાર અત્યારે હે ને, એ ત્યારે કલેક્ટર હતા, એને મને બિન ખેતીને હેતુ ફેર કરી દીધું કે આ જે વેચાય એમ પૈસા સરકારના ભરતા જવા. 125 વીઘા બેન, હવે એમાં 30 વીઘા વેચાણું અને એમાં પૈસા ભરાઈ ગયા, અને 10 વીઘા બીજું વેચાણું, એ વેદભાઈના પૈસા ભરાઈ ગયા 40 વીઘામાં. હવે 125 વીઘામાંથી 40 વીઘામાં પૈસા ભરાઈ ગયા તો 65 વીઘાનો નફો થયો. તો આ કુદરતે મને આપ્યું કે નહીં સાચી નીતિથી? જી બિલકુલ. આ મારો સંદેશો તેમાં છે કે તમામ તમે રાજકીય હોય કે અધિકારી હોય કે ઉદ્યોગ હોય, નીતિથી હાલશો ને, બીજાનું જોશો ને તો કુદરત તમને દેશે. બોલો, તમારા જીવનનો કોઈ મુશ્કેલ રાત રહી? સૌથી મુશ્કેલ રાત કઈ હતી તમારા જીવનની? મુશ્કેલ તો આવે ને વળી હોઈ જવું. કેટલી રાતો મુશ્કેલ આવે એનું કંઈ નક્કી ન હોય. જીવનની કોઈ એવી ઘટના કે જ્યારે તમે ભાવુક થઈ ગયા હો? ભાવુક તો પણ થતા જ નથી આવડતું. હું જે આજીવન કેદ બની હોય ત્યારે હું દાંત કાઢતો હોય ગોંડલમાં. અત્યારે માનો હું મને આવડું મોટું મેજર ઓપરેશન એવું, ત્યાં હું આરામ ન કરતો કામ કરતો, તેમાં ભાવુક થવાનું ક્યાં આવે? તમને જો એક દિવસના મુખ્યમંત્રી બનાવવામાં આવે, મારું કોઈ સપનું નથી, અપેક્ષા એવી નથી કોઈ. બચી રહ્યા છો? ના, મારી અપેક્ષા જ નથી. તમારા માટે લોકોને સૌથી વધારે ગેરસમજ કઈ છે? ગેરસમજ છે નહીં લોકોની, હોય તો અમુક ટાઈમે નીકળી જાય, થોડોક ટાઈમ હોય, પણ ધીમે ધીમે સાચું હોય ને સાચું રહીએ, એટલે ગેરસમજ કોઈ હોય જ નહીં. તમને ગુસ્સો સૌથી વધારે જલ્દી આવે કે શાંત જલ્દી થઈ જાઓ? મને ગુસ્સો ન આવે. મને મારા પાસે કોઈ રજૂઆત કરવા આવે ને સાચા હોય ને, હેરાન થતા હોય ને અને સાચા હોય, એનો હું કોઈનો કહેવાથી ન માનું. કોઈ પણ માણસ હોય દુઃખી હોય ને સાચા હોય ને, તો બેન તમને નવાઈ લાગશે. મારી અહીંયા 3 વાર રજૂઆત કરવા આવ્યો ને ગરીબ માણસ, અને 4થી વાર કામ ન પૈતું હોય ને તો એનું 500 રૂપિયા રિક્ષાનું ભાડું આપી દઉં. રિક્ષાનું ભાડું, તમે 4 વાર મારે અહીંયા આવ્યા એટલે 4 વાર ચા પીને જઈ આવો, પણ તમારું કામ નથી પૈતું. એટલે રાજકારણમાં કોમળ થઈને રહું. મોબાઈલમાં સૌથી વધારે એપ કઈ વાપરો છો તમે? હું વોટ્સઅપ નથી વાપરતો. અચ્છા. ના, મારા ભેગો માણસ હોય વાપરે. હું ફોન આવે ને બધા ઉપાડવું, એટલે મને છેતરી જાય, તેમાં રેકોર્ડિંગ કરી લઈએ. ભલે ને કરે, હું નથી વાપરતો. કરી લ્યો રેકોર્ડિંગ કરીને મૂકો.
તમારી સવાર કેવી રીતે થાય? ચા, કોફી કે દૂધ સાથે? સવારે ભાખરી ખાઈ લઉં. અચ્છા. હા, ઘી ચોપડી. તમને શું ગમે સૌથી વધારે? વહેલું ઉઠવું કે મોડી રાત સુધીનો પ્રવાસ કરવો? મને કોઈ મારું ટાઈમ ટેબલ નક્કી નહીં. કામ હોય એ પ્રમાણે. કામ હોય એ પ્રમાણે જીવવાનું, કામ હોય એ પ્રમાણે જાગવાનું, કામ હોય એ દોડવાનું. ભાષણ આપવું વધારે ગમે કે લોકોની વચ્ચે વાત કરવી વધારે ગમે? ભાષણમાં તો બેન તમને કહું, ભાષણ કરવા કરતાં પ્રજા હોશિયાર છે. હા. એટલે બહુ ભાષણ કરાય નહીં, સાચી વાત મુકાય, ગમે કે ન ગમે. સોશિયલ મીડિયા ગમે કે જનસભા ગમે? મને હા. મને આ સોશિયલ મીડિયાનો દુશ્મન હું. એ સોશિયલ મીડિયા છે ને એક ટાઈમે આપણું દુશ્મન થવાનું. કેમ? કારણ કે સોશિયલ મીડિયામાં બધું સારું આવે વાપરતા નથી, નબળું વાપરે. સારું વાપરે તો આપણું મિત્ર છે, નબળું વાપરે દુશ્મન થાય ને. કઈ ગેમ સૌથી વધારે ગમે? તમારી ફેવરેટ ગેમ કઈ? ક્રિકેટ, કબડ્ડી, ખોખો? હું ક્રિકેટ બહુ રમતો, કબડ્ડી બધું રમતો. મને જે આપણે પસીનો વરે એ ગેમ ગમે. પસીનો વરે ને એ ગેમ શું કામ ગમે? કે આપણું શરીર તંદુરસ્ત રહીએ. કોઈ તમારી કેવી ટેવ કે જે તમારી ઈચ્છા હોય કે મારે બદલવી છે પણ બદલાતી નથી વર્ષોથી? માનો બેન હું અત્યારે પ્રયત્ન કરું બદલાવાનું. હા. હાલો અત્યારે મારા 63 વર્ષ થયા. હા. હવે મને હું બદલાવાના પ્રયત્ન કરું હા. તો એને 10 વર્ષ લાગે. હા. બદલાવાનો પ્રયત્ન તો 10 વર્ષ મારે શું કામ બદલાવવું પડે? મોરબી વધારે ગમે કે ગાંધીનગર ગમે? હું મોરબી તો મારા કર્મભૂમિ છે, એટલે મોરબી રહેવું. ગાંધીનગર હોય ત્યાં કામ કરું, ગુજરાતનો પ્રવાસ કરું, પણ કન્ટિન્યુ મારો પ્રવાસ હોય. પુસ્તકો વાંચવી ગમે કે ટીવી જોવું ગમે? હું ટીવી સમાચાર જોઉં, પુસ્તકો બહુ ઓછું વાંચું. એ નેગેટિવ હું ફાળું, પોઝિટિવ ન જોઉં. તમને નવાઈ લાગશે. મારા જીવનમાં બીજું એક મહત્ત્વ છે, હું સંદેશો આપું બધાને કે પત્રકારો આપણને જાગૃત રાખે. એનું જે પણ આપણું આવ્યું હોય, માનો મારા વિસ્તારનું જે આવ્યું હોય, તો મારે માનો કોઈ ગટરની તકલીફ હોય, કોઈ પાણીની તકલીફ હોય, કોઈ અહીંયા કૌભાંડ થયું હોય, છાપામાં આવ્યું, તો એને હું કટિંગ કરી અને તરત હું મારા લેટર પેડ લખી નાખું. એ એક મોટો ભાઈબંધ છે પત્રકાર. મોરબીમાં સિરામિક ઉદ્યોગ કે ખેતી, શેમાં ફોકસ વધારે કરો છો? મોરબીમાં બેન સિરામિક ઉદ્યોગ એક નથી. ખેતીની દ્રષ્ટિએ સારું છે, સિરામિક ઉદ્યોગ છે, પ્લાસ્ટિકના 400 ફેક્ટરી છે, પછી પેપર મિલ છે, પછી કપરકાબીયું બને છે, પછી ઘડિયાળું બને છે, પછી સનમાઇકા બને છે, પ્લાયવુડ બને છે, નળ ફિટિંગ બને છે. મોરબીમાં ઘણા બધા ઉદ્યોગ થઈ ગયા. મોરબી જિલ્લામાં 3,500 ઉદ્યોગો છે, નાના મોટા, અને 5 લાખ માણસો બહારના કામ કરે. એટલે એક સિરામિક નથી, બધા પર ધ્યાન છે. બધા, કારણ શોખ છે ને પહેલેથી, મને બિઝનેસનો શોખ છે. મને અત્યારે હું મંત્રી છું તો મારા પાસે ખાતું એવું હોય કે બિઝનેસ અને માણસોને કામ બેય છે. લેબર. કાંતિભાઈનો ફેવરેટ નેતા? ફેવરેટ નેતા નથી, વર્ષો 45 વર્ષથી કોઈ છે જ નહીં. મિત્ર 79થી મિત્ર કોણ હોય મને? ચીમન કાકા વૈયા ગયા, પ્રવીણ કાકા વૈયા ગયા, અરવિંદભાઈ મણિયાર વહી ગયા, નાથાભાઈ ઝઘડા વૈયા ગયા. તમારા ફેવરેટ નેતાની વાત કરવામાં આવે? મારા ફેવરેટ હોનર તાળોને અમે ભેગા કામ કરી નરેન્દ્રભાઈ. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન થયા પછી બોલ્યા હોય કે અમારો કાનો 45 કિલો નહોતો. મેં જરાય ફેર નથી. ફેવરેટ અભિનેતા? અભિનેતા નહોતો. મને હું ઘણી વાર કહું કે અમિતાભ બચ્ચન. અચ્છા. કોઈ ફેવરેટ મૂવી તમારી? મૂવી બસ અમને સારા ધાર્મિક હોય જો, પણ હું રમેશભાઈ ઓજાને વધારે માનું. ફરવા માટેનું ફેવરેટ સ્થળ? ફરવા અમે પરિવાર સાથે જઈએ, વર્ષમાં 2 વાર. ફેવરેટ ટાઈમ પાસ? ટાઈમ પાસ બસ છોકરા રહી, કંઈ કામ કરી, વધારે કામ કરી, પછી વધારે હું વર્ષમાં 100 વાર સ્કૂલમાં જાઉં. કેટલી વાર? 100 વાર. આ શાળા પેલો હતા તો મારે 3 જગ્યાએ જવાનું હતું, 5 જગ્યાએ જતો હતો, 15 જગ્યાએ જીવ. 100 વાર સ્કૂલમાં જાઉં, છોકરાવારે બેહું, છોકરારે વાતું કરું, છોકરાવાળાને એમ કહું હું મારામાં શું અધૂરું રહી ગયું. માનો 25 વર્ષ આપણે ભગવાને આપણને માણસનો જન્મ આપ્યો હોય તો 3 તબક્કામાં જીવવું પડે. 25 વર્ષ તમે તમારા માટે, તમારે મેળવવા માટે. હવે તમે નથી મેળવી શક્યા એનું દુઃખ થાય. હું 25 વર્ષમાં મારે શિક્ષણ નથી મેળવ્યું, મને દુઃખ થયું ને, હું કહું
25 વર્ષથી પછી 65 વર્ષ સુધી તમે તમારા પરિવાર માટે દેશ માટે એ કામ કરવાનું અને 65 વર્ષ પછી આપણે ભગવાનનું નામ લેવાનું. એટલે હું નો બોલાવે ને હમેથી કહું સ્કૂલમાં કે છોકરાઓને આજે રાખજો કાર્યક્રમ 1000-2000 છોકરા ભેગા કરું એના હારે જેવું વાતું કરું. કાંતિભાઈ માટે મોરબીને જો વર્ણવું હોય તો એક શબ્દમાં મોરબી એટલે શું? મોરબી એટલે બાહોશ મોરબી, બિઝનેસ મોરબી. ગુજરાતમાં 11-12માં છેલ્લા 4 વર્ષથી આ પહેલો નંબર આવે છે. શિક્ષણમાં પણ મોરબી, ખેતીમાં પણ મોરબી, લડાઈમાં પણ મોરબી, બધી બાબત મોરબી આગળ છે. અને કાંતિભાઈનો અસલી મિજાજ એટલે શું? કાંઈ નહીં, મોરબીનો મિજાજ મારો મિજાજ, મોરબી શહેરનો મિજાજ મારો મિજાજ. ધન્યવાદ કાંતિભાઈ. કાનાભાઈ જેવા કેટલાય છે મોરબીમાં. અચ્છા, તો કાનાભાઈને પાસ કરે ને એ મોરબીનો હું આભાર માનું. ધન્યવાદ કાંતિભાઈ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા. એક અલગ મિજાજ અને અલગ સ્વભાવ સાથે હંમેશા કાર્યરત રહ્યા છે. એ પીચ ચાહે રાજકારણની હોય કે પીચ ચાહે સમાજ સેવાની હોય કે પછી એ પોતાની જ બીમારી સામે સંઘર્ષ કરવાની હોય, પરંતુ એમની જે એક મક્કમતા છે, એમની અંદર જે કોન્ફિડન્સ છે, એમણે અનેક મુશ્કેલીઓને સારી રીતે સફળતાથી પાર કરી છે. આજ માટે આટલું જ. દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો TV9 સાથે.